એક્ટિવિટીઝ હેલો, વેલકમ, ગુડ ઇવનિંગ. આઠ પાંચથી રંગભૂમિમાં પણ નાટક આ જ સમયે શરૂ થાય છે. 7:30નો ટાઈમ છાપ્યો છે, છતાં 8:05 શરૂ થઈ જાય છે. આજે સેલિબ્રેશન એટલે કે ગમતાનો ગુલાલ કરવાનો પર્વ છે. લાલુભાઈની ષષ્ઠી પૂર્તિનો પર્વ છે. એ પ્રસંગે ગુજરાતી રંગભૂમિના તમામ કલાકાર કસબીઓ તરફથી અમારા માનવંતા પ્રેક્ષકનું અભિવાદન કરું છું. પ્લીઝ ગીવ હિમ અ બિગ હેન્ડ. જનરલી કલાકારો માટે તાળી પડતી હોય છે, આજે પ્રેક્ષક માટે તાળી પડી રહી છે. પોપકોર્ન ખાવાની લાલચે થિયેટરમાં જતો એક છોકરો આ સંબંધ 35 વર્ષથી વધારે ટકાવી રાખે એ બહુ મોટી વાત છે. આજના સમયમાં જ્યાં લગ્નને પણ 7 years ઈચ નડતા હોય છે, ત્યાં રંગભૂમિ અને લાલુભાઈના સંબંધની ખરેખર ઈર્ષા આવે એવું છે. લાલુભાઈને એમના પિતાએ નાટક એમને ગળથૂથીમાં પીવડાવ્યું હશે, અને એ પણ નીટ. તેજપાલની આ ખુરશી A13 લાલુભાઈ માટે જ બની હશે, અને એ વૃક્ષને પણ આ ખુરશી બનવાની ધન્યતા થઈ હશે એવી પ્રતીતિ એમની નાટ્ય પ્રીતિ કરાવે છે. લગભગ દરેક શોના પ્રીમિયર શોમાં લાલુભાઈ હાજર હોય. ઘણી વખત એવું બને કે કોઈ કારણસર લેખક કે દિગ્દર્શક ન પહોંચ્યા હોય, પણ લાલુભાઈ તો પ્રીમિયર શોમાં હોય ને હોય જ. અને સોમવારે સવારે લગભગ લાલુભાઈનો ફોન હંમેશા એંગેજ જ હોય, કારણ કે જેટલા એના નાટ્યપ્રેમી લોકો એ સોમવારે સવારે ઓફિસ પહોંચે એટલે એમની પહેલાં ફોન પહોંચી જાય, નાટક કેવું લાગ્યું. એટલે ક્રિટિક આપે એની પહેલાં રિવ્યૂ લાલુભાઈ આપી દેતા હોય છે. નાટ્યપ્રેમી નહીં, નાટ્ય પૂજારી હોવાની આ બધી નિશાનીઓ છે લાલુભાઈએ માત્ર નાટકો જોયા નથી, બહુ બધા લોકોને નાટક જોતા કર્યા છે. લાલુભાઈની ષષ્ઠી પૂર્તિ એ નાટક જોતા એક આખા ઓડિયન્સના એરાની ષષ્ઠી પૂર્તિ છે. 50 એ યુવાનીનું ઘડપણ છે, અને 60 એ ઘડપણની યુવાની છે. રંગભૂમિ તરફથી આ યૌવનના તમને વધામણા. ગુજરાતી રંગભૂમિ તરફથી આજે લાલુભાઈને અમે એક નજરાણું પ્રસ્તુત કરવા માંગીએ છીએ. કર્ટન પ્લીઝ. આ બધા એ નાટકોની એડ છે જે લાલુભાઈએ જોયા છે. અને જે ગમ્યા છે તો 2, 3, 4, 5 વખત જોયા છે. તો આ પ્રસ્તુતિ અમે જે તૈયાર કરી છે એની માટે હું સ્નેહા દેસાઈને સ્ટેજ પર ઇન્વાઇટ કરવા માંગુ છું. પ્લીઝ સ્નેહા, કમ ઓન ધ સ્ટેજ.
Good evening, ladies and gentlemen, and once again, Lalubhai, we wish you a wonderful turning 60. રૂપાબેન અને લાલુભાઈ સાથેનું મારું ઇન્ટ્રોડક્શન મને નકશીક યાદ છે. બુટાલા સાહેબનું નાટક અમે આવ્યા તમે ફાવ્યાનો તેજપાલમાં શો હતો. આઈ રિમેમ્બર વેરી ડિસ્ટિંક્ટલી. એઝ યુઝ્યુઅલ અમે બેક સ્ટેજ તૈયાર થઈ રહ્યા હતા અને બેક સ્ટેજમાં એક નાનકડી હલચલ. આજે રૂપાબેન લાલુભાઈ શો જોવા બેસવાના છે. આઈ વોઝ બેરલી 1 play ઓલ્ડ, એટલે મને તો ખબર પણ નહીં કે રૂપાબેન લાલુભાઈ એટલે કોણ. એટલે મેં તો બહુ આમ સહજતાથી બુટાલા અંકલને પૂછ્યું કે રૂપાબેન લાલુભાઈ એટલે બીજા કોઈ ન્યૂઝપેપરના ઉત્પલ ભાયાણી? બુટાલા અંકલ પણ આમ જ હસ્યા અને બોલ્યા કે તેઓ ક્રિટિક્સ નથી, પણ કદાચ એટલી જ કન્સિસ્ટન્સી અને જવાબદારી સાથે નાટક જોતા પ્રેક્ષકો છે. આઈ વોઝ ઇમ્પ્રેસ્ડ. એટલે મેં કહ્યું કે બેક સ્ટેજ આવે ને બુટાલા અંકલ તો જરાક મને ઇશારો કરજો. હા, તો ઈ સે દેટ્સ નોટ નેસેસરી. એ 13-14માં જે બેઠા હોય ને એ રૂપાલાલુ. મને ગ્રેજ્યુઅલી ખબર પડી કે પહેલાંના વખતમાં જેમ વર વધુ રાજા રાણી ખુરશી પર બેસે ને એવી રીતે લાલુભાઈ રૂપાબેન એ 13-14માં જ મોટા ભાગે બેઠા હોય. લાલુભાઈ લેજન્ડ્સ અને સ્ટોલવર્ટ્સને ઓળખે એમાં નવાઈ શું, પણ મારા જેવા લેસર નોન રિલેટિવ ન્યૂ કમર્સને પણ ઓળખે, મળે, બિરદાવે, મઠારે. ધેટ ઇઝ અ વન્ડરફુલ ફિલિંગ. આજના જનરેશનનું પર્સ્પેક્ટિવ હજી વિગતવાર શેર કરવા માટે આઈડ લાઇક ટુ ઇન્વાઇટ માય કો હોસ્ટ ફોર ધી ઇવનિંગ, ચિરાગ વોરા. થેન્ક યુ સ્નેહા. અને લાલુભાઈ, ષષ્ઠી પૂર્તિ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મિત્રો, આજની સાંજ એક યુનિક સાંજ છે અને એ રીતે કે લેખકો, અભિનેતા, પ્રોડ્યુસર, દિગ્દર્શક એમનો જન્મદિવસ હોય, એમનું બર્થડે સેલિબ્રેશન હોય અને એમાં રંગભૂમિના કલાકાર, કસબીઓ, મિત્રો જોડાય એ ખૂબ જ સ્વાભાવિક છે. પરંતુ આજે એક સુગ્ન પ્રેક્ષકની ષષ્ઠી પૂર્તિ નિમિત્તે આવું જાજરમાન ઓડિયન્સ ભેગું થયું છે એટલે ક્યાં બાત હે. અને આ લાલુભાઈની એક પ્રેક્ષક તરીકેની સજ્જતા અને કલાકારો સાથેની એમની આત્મીયતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જ્યારે અમે નવા હતા ત્યારે અમે લાલુભાઈની વાતો અમારા સિનિયર એક્ટરો તરફથી સાંભળતા અને હવે આજે જે બીજા નવા કલાકારો આવે છે એમને અમે લાલુભાઈની વાતો કહીએ છીએ કે એ 13 અને 14માં બેઠેલા કલાકારો લાલુભાઈ અને રૂપાબેન. એટલે સ્ટીવ વોક, સઈદ અનવર કે હાલમાં વિરાટ કોહલીની કન્સિસ્ટન્સી જે છે ને એને પણ ચેલેન્જ કરે એવી એમની કન્સિસ્ટન્સી છે નાટકો જોવામાં. તો લાલુભાઈ, તમને થિયેટર જોવાની જે આદત છે એટલી જ આદત હવે થિયેટરના લોકોને તમને જોવાની છે. એટલે આ સિલસિલો, આ આદત હંમેશા જળવાઈ રહે ઉભય પક્ષે એવી જ આશા. ફ્રેન્ડ્સ, ટર્નિંગ 60, તમારું આખું જીવન તમારા ચહેરા ઉપર દેખાય એનાથી સુંદર બીજું શું હોઈ શકે? બાળપણ, સ્કૂલ, કોલેજ, મિત્રો, લફડા, પ્રેમ, લગ્ન, બાળકો, બાળકોના બાળકો, થોડી પર્સનલ ટ્રેજેડીઝ, થોડી લોસ્ટ ઓપોર્ચ્યુનિટીઝ, ચહેરાની એક એક રિંકલમાંથી આ બધું જ ડોકિયા કરે. બિલકુલ. એક સરસ રીતે લખાયેલા નાટકને તખ્તા ઉપર ભજવાતું જોવાની જે મજા છે એક્ઝેક્ટલી એવી જ અનુભૂતિ થાય. અને લાલુભાઈના સેન્સ ઓફ હ્યુમર અને એન્થુઝિયાઝમ સાથે એટલું તો અશ્યોર્ડ છે કે હી મે હેવ અ રિંકલ ઓર ટુ ઓન હિઝ ફેસ બટ નન ઓન હિઝ સોલ. ઓફ કોર્સ. અને સેન્સ ઓફ હ્યુમર અને એન્થુઝિયાઝમ એનાથી વધારે બેટર એન્ટી એજિંગ ક્રીમ ક્યાં અવેલેબલ છે માર્કેટમાં? એટલે ધ ટ્રિક ઇઝ ઇન ગ્રોઈંગ અપ વિધાઉટ ગ્રોઈંગ ઓલ્ડ. આજે એમની ષષ્ઠી પૂર્તિ ઉજવવા અમે એક સ્કીટ રજૂ કરવાના છીએ કે જેમાં રાજેન્દ્ર બુટાલા, સંજય ગોરડિયા, વિપુલ મહેતા, સુરેશ રાજડા, અપરા મહેતા, અમિત ત્રિવેદી, જેડી મજેઠિયા, કેતકી દવે, સનત વ્યાસ, કેબીભાઈ અને આવા મોટા અને દિગ્ગજ કલાકારો આજે અહીંયા હાજર છે. પણ આ સ્કીટમાં આમાંનું કોઈ કોઈ જ જ નથી. આ સ્કીટ એક ઇમ્પોર્ટન્ટ ઇન્ટરોગેશન છે લાલુભાઈનું. લાલુભાઈ, અહીંયા સૌ તમને જાણે છે પણ એવા કેટલાય સવાલો છે જે હજી અમને મૂંઝવે છે. કોઈ પણ ડર કે સ્ટ્રેસ વગર અમારા થોડા સવાલોના તમારે ઇમ્પ્રોમ્પ્ટુ અને નિખાલસ જવાબ આપવાના છે. પ્લીઝ કમ અપ ઓન સ્ટેજ. પ્લીઝ, યુ હેવ ટુ. આવી જાઓ લાલુભાઈ. સ્ટેજની સામે બેસવાનો તમારો ખૂબ અનુભવ છે. આજે સ્ટેજ પર આવી જાઓ.
એટલે તમે કમ્ફર્ટ ઝોનમાં રહો માટે અમે A13 ને પણ સ્ટેજ ઉપર જ લઈ આવ્યા છીએ. સો પ્લીઝ કમ. તો આજના ડેબ્યુટન્ટ આર્ટિસ્ટ માટે તમારી સીટ છે સર. એક મિનિટ લાલુભાઈ, બધા કલાકાર કસબીઓ તરફથી ઓલ ધ બેસ્ટ. તમે પરફોર્મ કરવાના છો. પ્લીઝ ગીવ અ બિગ હેન્ડ. મિત્રો, આપણા ઇન્ટરોગેશન શરૂ કરીએ એની પહેલા વી વુડ લાઈક ટુ કોલ અપોન સ્ટેજ અ વેરી સિનિયર એક્ટર વુડ લાઈક ટુ શેર સમથિંગ વિથ અસ. પ્લીઝ સનતભાઈ, સ્ટેજ ઉપર આવો. ક્લબ 60માં તમારું સ્વાગત છે. અને કેટલા નાટકો જોયા હશે તો ખબર નહીં, અને આવી રીતે જ આપણે મળતા રહીએ. લાલુભાઈ, આઈ એમ વેરી હેપી ટુડે. તમારી માટે કંઈ કામ લખ્યું છે મેં, એટલે આમ તો નાટકનો કલાકાર છું એટલે મારે રિહર્સલનો જરા વખત જોઈએ, એટલા માટે પણ એમને વિશે કંઈક લખ્યું છે, હું વાંચી સંભળાવું છું આપને. અમે રાહ જોઈએ છીએ લાલુભાઈ અને રૂપાબેનની. નાટ્ય પ્રવૃત્તિમાં આમ તો પ્રેક્ષક રાહ જુએ છે સુંદર નાટ્યકૃતિની, અને નાટ્ય નિર્માતા અને કલાકાર રાહ જુએ છે કદરદાન પ્રેક્ષકની. ઘણું બધું કહેવાશે લાલુભાઈ માટે આમ તો, કે A13 ને 14માં બેસે છે ને આ ને તેને. મારું પણ એ જ માનવું છે, એટલે એ પ્રકારનું કંઈક લખ્યું છે ઘણા વખત પહેલાં. એટલે તમને 60 થયા પણ લગભગ 60 દિવસ પહેલાં બધું લખવામાં આવ્યું છે મારા તરફ, અને મને ખાતરી હતી કે મને બોલાવવામાં આવશે, એટલે I was so sure about it. નાટકો માટે કલાકાર નિર્માતા પ્રેક્ષકની રાહ જુએ છે, અને જરૂરિયાત છે પ્રેક્ષક માટે નાટકની. એમને જરૂરિયાત નથી, એ તો બીજા માધ્યમથી મનોરંજન કરી લે છે, પરંતુ નાટકને જેણે પોતાની જરૂરિયાત બનાવી લીધી છે એવા પ્રેક્ષક જવલ્લે જોવા મળે છે. અને જ્યારે મળે છે ત્યારે અમે કલાકારો, જેમ સ્નેહાબેન, ચિરાગભાઈ, વિપુલે કહ્યું એમ, અમે બધા કાગ ડોળે રાહ જોઈએ. આ સીટ ખાલી હોય તો અમે જરા આમ, કેમ અમારું કંઈક નામ બગડી ગયું છે કે નાટક કંઈક ટાઇટલ નથી ગમ્યું કે શું છે, એ બધી અંદર ખરેખર ચર્ચા કરતા હોય છે. લાલભાઈ, આજે તમારો પ્રસંગ છે એટલે હું નથી કહેતો તમને રાજી કરવા માટે, પણ ખરેખર અમે બધા એવી રીતે ચર્ચા કરતા હોઈએ છીએ. અહીંયા નહીં તો કંઈક નહેરુમાં રાહ જોઈએ, પછી છેવટે ન આવ્યા હો તો કંઈક પ્રશ્ન પૂછીએ તમને ફોન કરીને કે ભાઈ કેમ નથી આવ્યા. એનીવે, આ રાજવતા પ્રેક્ષકના હરોળમાં અશોકભાઈ અને રૂપા બાવરીને અમે બેસાડ્યા છે. નાટ્યકૃતિ ગમે તેવી હોય, ગમે તેની હોય, પણ એના શુભારંભે આ લાડીલા દંપતી મિત્રવર્ગ સાથે, એટલે હવે તો હું માનું છું કે તમારું A13-14 થી આગળ વધી ગયું છે. હા, બધા સાથે હો છો, બરાબર છે. એ આ લાડીલા દંપતી મિત્રવર્ગ સાથે માનીતા નાટ્યગૃહમાં પહેલી હરોળમાં ગોઠવાયેલા ન જોઈએ એ તરત જ એકબીજાને પૂછે, લાલુભાઈ, રૂપાબેન કેમ નથી આવ્યા? અને આને જો અમારું વ્યસન ગણાય તો જે ડૉક્ટર બેઠા હોય એ બધાને કહી દઉં કે આ વ્યસન અમને મંજૂર છે. અને લાલુભાઈ, રૂપાબેન, પ્રવૃત્ત રહીએ અમે લોકો, અને ખાસ કરીને હું, ત્યાં લગી તમે બંને અમને રાહ જોવડાવતા રહો એવી શુભેચ્છા છે. ક્લબ 60માં અગેન આપનું સ્વાગત ને હેપી બર્થડે ઇન એડવાન્સ. થેન્ક યુ સનતભાઈ. એક જ મિનિટ, હું તમારો અવાજનો તો ચાહક છું જ. તમારો જે અવાજ છે, અમે બધા વાતો કરીએ કે ગુજરાતી અમિતાભ બચ્ચન એમ કહીએ તો ચાલે, એટલો ફાઇન તમારો અવાજ છે. અને તમારા બધા સારા નાટકો, અત્યારે બી તમારું મારું સી ભૂલ ચાલી રહ્યું છે, બહુ સારું નાટક છે. પણ તમારા અત્યાર સુધીના નાટકોમાં મને સૌથી વધુ જો કોઈ નાટક ગમ્યું હોય તો તમારા ફાધર જોડેનું અભિમાન. લગભગ મારા હિસાબે 30-35 વર્ષ પહેલાં મેં જોયેલું એ નાટક. એટલું અદ્ભુત નાટક, અને એમાં જે આખું મોગલના જમાનાની બધી ઠુમરીઓ ને જે હતું, એટલે તમને ઇન્ટરપ્ટ કરું, એમાં હું ઓછું બોલતો તો, ગાવતો તો વધારે, પણ કોઈ બીજાનું પ્લેબેક સિંગર. પણ સુપર ડ્રામા, સુપર, એટલે સારું લાગ્યું છે મને. સુપર ડ્રામા. એન્ડ થેન્ક્સ ફોર કમિંગ. થેન્ક યુ વેરી મચ. આ બધું શરૂ કરીએ પહેલા પોપકોર્ન મળશે કે નહીં? પોપકોર્ન વગર we keep that as a motivation which you get if you answer well. સૌથી પહેલો સવાલ પૂછો એની પહેલા એક વાત કરવી છે. આપણે સૌ લાલુભાઈને લાલુ
એમના લાડકા નામે ઓળખીએ છીએ અને સંબોધીએ છીએ. હવે આ લાલુ આમ જોવા જઈએ તો સખત કોમન પેટ નેમ છે. એઝ વન ઓફ હિઝ ફેવરેટ રાઇટર્સ આતિશ કાપડિયા વુડ ઓબ્ઝર્વ, નાકે ઉભા રહીને જોરથી બૂમ પાડો કે લાલુ, તો ચોક્કસ 2 જણ તો વળીને પાછળ જુએ છે. લગભગ 2 વર્ષ પહેલાં અમારા પપ્પાની શ્રી આશિષ દેસાઈની પણ ષષ્ઠી પૂર્તિ અમે ઉજવી, જેમાં રૂપાબેન અને લાલુભાઈએ સરસ ઇનપુટ્સ અમને આપ્યા હતા. फाइनल फंक्शन में हमें कार्ड कुरियर કર્યું તો એ પાછું આવ્યું. कुरियर वालों कहे यही एड्रेस पे गया था मैडम. बोले रूपा मेहता यही रहती है पर अशोक मेहता नाम का कोई आदमी यहाँ पर नहीं रहता. So the question is, लालू भाई, के how come you're so popular as लालू मेहता and not as अशोक मेहता? તમે જે કીધું ને કે બૂમ મારો રાજુ કે લાલુ તો 5 જણા પાછળ વળીને જુએ, લગભગ છોકરીઓ જ બૂમ મારતી હોય છે લાલુભાઈ. પણ જેમ બધાના પેટનેમ હોય છે, મારું નામ પણ નાનપણથી લાલુ, ઘરે બધા લાલુ જ કહેતા હતા. અને જો લાલુ કોઈ ફેમસ કર્યું તો છોકરીઓએ વધુ ફેમસ કર્યું છે મારા હિસાબે. અને એટલું બધું ફેમસ છે મને બધા લાલુથી એટલા ઓળખે છે કે મારી કંકોત્રીમાં પણ લાલુ મેઇન નામ હતું ને ઇન્ટુ બ્રેકેટ અશોક હતું. ઇટ્સ રિયલ, સાચે જ કહું છું. એટલે લાલુ નામ મને પણ ગમે છે અને બધાને ગમે છે. Great. We'd like to call upon now Ketki Dave to read out a few lines. Please welcome Ketki Ben. Hello. Hello, good evening. ગુડ ઇવનિંગ. Very happy birthday, Lalu Bhai. I don't want to say Lalu Bhai. મેં એમને ક્યારેય બી લાલુભાઈ નથી કહ્યું, મેં એમને ઓલવેઝ અશોકભાઈ કહ્યું છે. એન્ડ આઈ વોન્ટ ટુ સે વન થિંગ. મને ફોન આવ્યો રૂપાબેનનો, હલો કેતકી, લાલુનું આવી રીતે 60મું બર્થડે. મેં વોટ 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 60મું? નો, યસ 60મું બર્થડે. આઈ સેડ આઈ કાન્ટ બિલીવ ઇટ. આમને જોઈને કોઈ કે 60 years, nobody can say. 70 કે કદાચ. ના ના ના, બિલકુલ નહીં. હજી બીજા 10 વર્ષ બાકી છે તમારે, હજી 60 માટે. એટલે તમે હજી હમણાં મારા હિસાબે 45 રાખો. ઓકે રૂપાબેન, 45 ઇઝ ઓકે ના? હા, બસ ચલો ચલો, હવે આપણને બધાને ખબર પડી ગઈ તો ફાઇન. ઓકે, ના માય ઇમ્પ્રેશન ઓફ અશોકભાઈ. હું નાની હતી ત્યારે હું મારી મમ્મી સાથે આવતી હતી ને નાટકો માટે, ત્યારે એમને એ ઓલવેઝ હતા ત્યાં. તો મારું ધ્યાન બહુ હતું નહીં કે હુ ઇઝ ધીસ, આઈ ડોન્ટ નો, બટ આઈ ટુ સી હિમ ઓલવેઝ. એમને હું જોઉં દરેક ફર્સ્ટ, પછી ધીરે ધીરે હું પોતે કામ કરવા લાગી તો મારા બી દરેક ફર્સ્ટ શોમાં હોય તો મને ઓલવેઝ થાય કે અરે આ દર વખતે અશોકભાઈ આવે છે. મારું ધ્યાન ઓલવેઝ વધારે શેમાં હતું ખબર છે એ વખતે? એમના ડ્રેસિંગ પર. ડ્રેસિંગ પર. એન્ડ આમ લાઈક એવરી ટાઈમ હી વેર્સ સમથિંગ એન્ડ આમ લાઈક આજે શું પહેર્યું છે જરા જોવા દો. આજે બી જુઓ તમે. હેવ યુ એવર વોર્ન ધીસ કુર્તા? હુ હેઝ વોર્ન? કોઈ અત્યાર સુધી એનીબડી આવું આ કુર્તો પહેર્યો હોય તો હાથ ઉપર કરો. એનીબડી? નો ના. યુનિકનેસ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ. I feel Lalubhai has a passion for everything. He is passionate about everything. એટલે પછી એમને હું જોતી હતી ત્યારે મને થાય કે આ ડ્રેસિંગ શું પહેરે છે. પછી ધીરે ધીરે ખબર પડી કે દરેક શોમાં આવે, દરેક ફર્સ્ટ શોમાં. પછી ધીરે ધીરે નાટકો માટે આપણે પૂછીએ કેવું લાગ્યું, બહુ સરસ, બહુ સરસ. દરેક નાટક, ખરાબ નાટકમાં બી કે બહુ સરસ. એટલે મને એમ થાય આ ભાઈ આમને જરા બી કંઈ તો ખરાબ લાગે કે નહીં, બધું જ સારું હોય. ઇટ્સ એન્ડ આઈ નો ધ પ્લે ઇઝ બેડ. મને ખબર છે ઓડિયન્સ બી આમ કહે છે કે આ શું નાટક છે એમાં ના, એટલે ઠીક હતું, આમ ખરાબ નહીં, એવું આવે એમના મોઢામાંથી. આઈ સેડ ધીસ મેન ઇઝ ટુ નાઇસ, હી ઇઝ ટુ નાઇસ. સો આઈ સ્ટાર્ટેડ સીઈંગ હિમ એવી રીતે કે આ બહુ સારા માણસ છે. પછી ધીરે ધીરે એમને હું રૂપાબેન સાથે જોઉં, મેં કીધું આ બહુ સારા હસબન્ડ બી છે. ટુ મચ કહેવાય આજના જમાનામાં જે રીતે છે. પછી એમને ફાધર તરીકે જોયા, મેં કીધું આ બહુ ફાધર બી સારા છે. મેં કીધું ભાઈ એક જ માણસમાં બધી જ સારી ક્વોલિટીઝ હોય અને એ રૂપાબેન લઈ જાય, ઇટ્સ અ લિટલ ટુ મચ. ઇટ વોઝ ફોર મી. સ્લોલી પછી મેં કીધું ઓકે, ફાઇનલ થઈ ગયું. વેરી ગુડ હ્યુમન બીઈંગ, નો ડાઉટ. એમનામાં આટલું પણ મેં જોયું નથી કે કોઈના માટે આમ કંઈ આમ થાય કે ભાઈ આ નહીં, કઈ એટલે ક્યારેય બી મેં નથી માગ્યું. એટલે મને પોતાને કે તમને આ વ્યક્તિ તમને એક્ટર તરીકે આગળ શીખશે, એમાં શું છે શીખશે, યુ નો. શું એમના મોઢામાંથી એ ખરાબ નીકળતું જ નથી. એટલે પછી ઇટ વોઝ લાઈક
પછી એ મને ઓલવેઝ કે આવીને ઓલવેઝ કે ના ના કે બહુ સારું નાટક હતું. પછી મારી ડોટર માટે બી તારી ડોટર તો એટલી ફાઇન છે, એટલે એમને સાંભળે એમ થાય કે ના ના હશે યાર રિદ્ધિમાં હશે. ના ના એ બોલી રહ્યા, એમને તો કેટલો એક્સપિરિયન્સ હોય, આટલા વર્ષોથી જોઈ રહ્યા છે નાટક, તો એમને તો એક્સપિરિયન્સ હોય. એટલે પછી ધીરે ધીરે મેં કીધું ના ધીસ ઇઝ હાઉ હી ઇઝ એન્ડ ધીસ ઇઝ હાઉ આઈ હેવ એક્સેપ્ટેડ હિમ. વી ઓલ હેવ એન્ડ એઝ સનતભાઈ ઓલ્સો સેડ, અને આને તો ભૂલથી કીધું સ્નેહાએ, વોટ હેપી 30 ના ભૂલથી નીકળ્યું. જુઓ તમે જુઓ અશોકભાઈ, તમે માનતા નથી, આ યંગ છોકરી બોલી છે તમને. એટલે યુ બેટર બી પ્રિપેર્ડ નાઉ. યુ હેવ એન્ટર્ડ 30 એકચ્યુઅલી. યુ હેવ નોટ એન્ટર્ડ 60, ઇઝ એન્ટર્ડ 30. સો આઈ વોન્ટ ટુ સે ઓનલી વન થિંગ ફોર હિમ, ધ સ્માર્ટ અશોકભાઈ. I want to always see you on A13, 14. I want to always see you. I want to enjoy your expressions. ખરાબ હોય તો બી નાટક કોઈ દિવસ આ નથી છોડતા. આમ હોય ને આમ હોય ને, પછી કોઈ વાર આમ થાય એટલે મને થાય ભાઈ નથી ગમ્યું, આ કેમ આ ક્યાં ગયું, એટલે આપણે કહીએ ભાઈ હસ્યા કરો છો તમે, હસ્યા કરો એટલે અમને બી થાય કે નો હી ઇઝ એન્જોયિંગ. બીકોઝ ઇફ વી કાન્ટ સે બેડ અબાઉટ એનીથિંગ, દેટ મીન્સ કે એક્સપ્રેશન આમાંથી આમ તો નહીં જ થવું જોઈએ, બરાબર? સો દેટ્સ હાઉ વી વોન્ટ યુ, દેટ્સ હાઉ વી હેવ એક્સેપ્ટેડ યુ અશોકભાઈ. અને હજી તમારે તો હજી ઘણા વર્ષો જીવવાનું છે. આવી જ રીતે અમે લોકો નાટકો પણ કર્યા જ કરવાના છીએ, એટલે તમે અમારા એટલા જ સાથીદાર રહેવાના છો જેમ અમે તમારા છીએ. એન્ડ વીલ ઓલવેઝ બી વેઇટિંગ ફોર યુ. ઓલ ધ બેસ્ટ for your happy married life and a lot of living and a lot of doing good. તમે એટલું લોકો માટે સારું કર્યું છે કે ભગવાન તમને એટલું બધું આપી રહ્યા છે કે તમે આર્ટિસ્ટિક પણ છો, પેશનેટ છો અબાઉટ લાઈફ. એવરીથિંગ અબાઉટ યુ ઇઝ ગુડ. પ્લીઝ રિમેન લાઈક ધીસ. આઈ ડોન્ટ વોન્ટ ટુ સી યુ ચેન્જિંગ. અમારે દર વખતે નવા ડ્રેસ તમારા આ બધા જુદા જુદા જોવા છે. આ હું કહું છું, આ તમે ચાલુ કરો આ ફેશન ડિઝાઇનિંગ. યુ સ્ટાર્ટેડ, યુ સી હાઉ યોર ડ્રેસીસ વિલ ગો. અચ્છા, ઇટ્સ નોટ ઓવર. મારી મમ્મી આવી નથી શકતી, સરિતા જોશી, પણ એમણે ખાસ એમના માટે જે લખ્યું છે એ હું મારે પહેરવા પડે છે. નથી આજે મારા વખાણ એટલા માટે થઈ રહ્યા છે કારણ કે રસિક આવ્યો નથી. તો શું રસિક આવ્યો હોત તો એના વખાણ કરતે હું હોય કઈ? મારા જોડે ઓછા હોય ને, થયા. આપણે બીજાના જ કરવાના ભાઈ, આપણા માણસ તો હોય સારા જો. આજે રસિક જનના વખાણ થઈ રહ્યા છે. રસિક જણ, ના ના તમે છો જેવા. આ ડ્રેસ તો મને રસિક માટે જોઈએ જ છે. થેન્ક યુ. આ તો મને જોઈએ. હું ઘરે જઈને આપી અરે, શકું. તમારા શેપનું તો રસિકને તો નહીં જ થાય ને. રસિક આપને જુએ એટલે ઓલવેઝ how does he maintain himself? I said I don't know. I think he doesn't eat or what. hello, figure same રે. એ બોલી રહ્યા ને નાના હતા ત્યારથી whatever. ચાલો હું કહું છું 25 વર્ષના હતા ત્યારથી સેમ ફિગર હોય. એટલે એ 25 વર્ષમાં જે પહેરતા હતા અત્યારે બી એ જ પહેરી શકે છે. સેમ ડ્રેસ. ટુ મચ. હા, રૂપાબેન ને રૂપાબેન got a little thinner. She became thinner. He didn't even become thinner. He became perfect. Perfect. Same shape. આ વખાણ જ હતા. ડોન્ટ, આ વખાણ જ હતા. ઓકે. ઈશ્વરે આપણને મનુષ્ય અવતાર આપ્યો છે. એ ઈશ્વરની આપણા ઉપર કૃપા છે. આપણા શરીરે તડકા, છાયા, સુખ, દુઃખ બધું ભોગવ્યું હોય છે, છતાં માણસ આ બધા પડાવ પાર કરીને જ્યારે 60 વર્ષની ઉંમરે પહોંચે છે ત્યારે એ એક પ્રકારનો સંતોષ અનુભવે છે. લાલુ. સામાન્ય રીતે આપણે નાના બાળકને લાલુ કહેતા હોઈએ છીએ, પણ આ લાલુ તો એ બાળક હતો ત્યારથી મારા નાટકો જોતો આવ્યો છે. એ આજે જ્યારે આયુષ્યના 60મા વર્ષના ઉંમરે આવીને ઊભો છે, છતાં પણ હું તો એને લાલુ જ કહીશ, કારણ કે એ વર્ષોથી મારો પ્રિય પ્રેક્ષક રહ્યો છે. આવનારા વર્ષોમાં પણ ઈશ્વર તને આટલી જ બરકત આપે અને તારી તંદુરસ્તી જાળવે એવી પ્રાર્થના સાથે 60મી વર્ષગાંઠ નિમિત્તે દિલથી ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો This મચ. has been given by the doyen of the Gujarati theatre. તમે જેને નાના હતા ત્યારથી જોતા આવ્યા છો. My mom has blessed you. યસ, થેન્ક So યુ her વેરી blessings મચ. will always be with you and please accept them. બીજું ખાસ કેતકી, હું પણ તારા અભિનયનો ના કે અરસપરસ છું, નહીં, 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 અરસપરસ નહીં. નથી પહોંચી હજી. મારે હજી બાકી છે. વિવેક જેવું પણ હોય. આ તમે કીધું ને, see? ના ના, પછી બધું જ છે. જોક સપાટ. હા બોલો બોલો. તારી સિરિયલો, તારા નાટકોનો ફેન છું જ. અને કાલે તારું જે નવું નાટક આવી રહ્યું છે, થેન્ક યુ શિવાની, એને માટે ખાસ બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. અને તમારું આખું ફેમિલી
3 જનરેશન, સરિતાબેન, કેતકી અને એની દીકરી રિદ્ધિ, ત્રણેય જનરેશન નાટકમાં બહુ જ આગળ પડતું નામ છે. પ્લીઝ ગીવ ધેમ અ બિગ હેન્ડ ફોર ધેટ ફેમિલી. થેન્ક આઈ રિસ્પેક્ટ ધેટ ફેમિલી. અને અત્યારે અરવિંદ જોશી પણ અહીંયા બેઠા છે, જે બહુ જ સિનિયર કલાકાર છે, એને માટે બી એક તાળી પડે. પરસોત્તમ ઉપાધ્યાય બેઠા છે, જેણે કેટલા વર્ષોથી નાટકની શરૂઆત પહેલાં એમની પ્રાર્થનાથી જ દરેક નાટકની શરૂઆત થાય. અને હું નાનો તો ત્યારથી એ પ્રાર્થના સાંભળતા આવ્યો છું ને એ ભલે ગમે તેટલી રેકોર્ડ કાઢે, ગમે તેટલું નામ કમાય, પણ હું એની એ પ્રાર્થનાનો ચાહક છું નાટકની. એક્સલન્ટ. નીરુભાઈ પણ અહીંયા બેઠા છે, નિરંજન મહેતા, બહુ સિનિયર પર્સન છે નાટકના. બધાને હું વેલકમ કરું છું અને થેન્ક યુ વેરી મચ કેતકી. Okay. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ સો મચ. બાય બાય. તો પ્રેક્ષક મિત્રો, હવે હું વિનંતી કરીશ રાજેન્દ્રભાઈ બુટાલાને કે સ્ટેજ ઉપર આવે, અમને લાલુભાઈને શુભેચ્છા આપે. દર બુધવારે જ્યારે પણ ઓપનિંગ હોય, લાલુનો ફોન આવી જાય કે અમે જોવા આવવાના છે. અને દરેક વખતે મારે એક સવાલ પૂછવાનો હોય કે તમે કેમ જોવા આવો છો? તો કે હું બહુ આશાવાદી છું, તમારું આ નાટક તો સારું હશે જ. કેતકી હમણાં કપડાની વાત કરી, એ નોર્મલી હું જોઉં છું કે આવે ત્યારે કોઈ ટાઈટ બંધીને આવે છે. એટલે આ વખતે મેં શીલાને ખાસ કહ્યું કે ભાઈ આપણે કોઈ એવું એમને જેવું કરવું છે, એટલે ખાસ કંઈ ચાઇનીઝ કોલર કહેવાય. અને 1 કલાકથી હું અકળાઈ ગયો છું. અઢી કલાક સુધી આ માણસ કેવી રીતે એ થિયેટરમાં આવી રીતે ટાઈટ કોલર સાથે બેસતા હશે? અને ખરી મજાની વાત તો એ છે સાહેબ, એક એ વાતને અનુસંધાનમાં એક જોક કહીશ. બોમ્બે ટુ પૂના ગાડી જતી હતી, પુણે. વચ્ચે બોગદું આવ્યું, અંધારું થઈ ગયું, અને એક કમ્પાર્ટમેન્ટમાં એક સરદાર, એક જુવાન છોકરી અને એક એની માં, 3 જણા બેઠેલા. જેવું અંધારું શરૂ થયું બોગદામાં, એટલે અચાનક એવો અવાજ આવ્યો. મારી સામે નહીં જુઓ યાર. અવાજ આવ્યો અને તરત એક થપ્પડનો અવાજ આવ્યો. પાછું બહાર નીકળી ગાડી, પેલો એનું ગાળ પંપાળતો હતો. દીકરીને થયું કે હું જુવાન બેઠી છું, તેને માને કેમ પપ્પી કરીએ છે? થપ્પડ પડી ને. માં વિચારે છે કે અંધારાનો લાભ લઈને પપ્પી કરી, સાવ તો થપ્પડ મારી મેં એને. અને પેલો વિચારે છે કે મેં તો હાથ પર આમ કર્યું તો મને થપ્પડ કેમ પડી? આવું જ અમારે ત્યાં પણ બને છે. પૂછો કઈ રીતે? જેવો અમારો નાટકનો પ્રયોગ પતે સાહેબ, એટલે અમે તરત જેવો કર્ટન આવે એટલે કર્ટનને રંગ દેવતાને પગે લાગીને આમ રાહ જોઈએ, એક્ઝેક્ટલી આ જગા ઉપર, કે હમણાં લાલુ અને હમણાં રૂપા આવશે. આવે, આપણને મનમાં ખબર હોય કે આપણો નાટક કેવો ગયો છે. પણ આવીને વાહ 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 રાજેન્દ્રભાઈ, એટલા વખાણ કરે, એટલા વખાણ કરે કે 1 મહિનાના રિહર્સલ પછી જે મને ન સમજાયું એમને 2.5 કલાકમાં સમજાવ્યું. આજે રાજેન્દ્રભાઈ સેલ્ફ કન્ફેશનના મૂડમાં છે. અને જેટલા માણસ સારા છે એક્સપ્રેશનમાં એટલા જ ઘણીવાર માર ખાઈ જાય. વખાણ કરતા જાય તો એમનું મોઢું ચાડી ખાય કે આ ખોટા વખાણ કરે છે.
અને પેલો જે મેં કિસ્સો કહ્યો ટ્રેનનો, એમ મને થાય કે વાહ લાલુભાઈ વાહ, તમે વખાણ કરો છો, મને મારા નાટકની ખબર છે. અને બીજી બાજુ રૂપા કહેતી હશે કે તું વખાણ કરે છે અલ્યા, હું તો બાવરી છું, તું એ બાવરો થઈ ગયો. થેન્ક યુ રાજેન્દ્ર. એક મિનિટ, રાજેન્દ્રભાઈ મારા બહુ જૂના મિત્ર છે, સારા નાટકો આપે છે ભલે કહેતા હોય, અને એમનું વર્ષો જૂનું એક નાટકનું હું બહુ ફેન છું, માણસ નામે મહાભારત. એટલું બહુ સુંદર નાટક હતું, અને હું આજે પણ રિક્વેસ્ટ કરીશ કે જો એ નાટક આજના જમાના પ્રમાણે જો તમે રિવાઇવ કરી શકો તો ઇટ વોઝ અ વન્ડરફુલ ડ્રામા. અને બાકી હું તમારો ફેન તો છું જ. થેન્ક યુ રાજેન્દ્રભાઈ, થેન્ક યુ સો મચ. બસ સવાલ જવાબનો દોર આગળ વધારીએ. લાલુભાઈ, જેમ રાજેન્દ્રભાઈએ કહ્યું કે રૂપાબેન શ્રીનાથજીના ભક્ત છે, ભજનો ગાય છે, એમને અર્પણ કરે છે. રૂપાબેન શ્રીનાથજીના બાવરી છે. તો લાલુભાઈ, તમે નાટક બાવરા કઈ રીતે છો અને ક્યારથી છો? પ્લીઝ અમને જણાવો. આઈ થિંક હું 6-7 વર્ષનો હતો, અને મને નાટકની ટેવ મારા ફાધરને લીધે આવી છે. આજે મારા ફાધર અહીંયા બેઠા છે, 94 વર્ષના છે. અને આજે પણ હજી પણ લાકડી લેતા નથી, ઓફિસે જાય છે રોજ, અને કદાચ એના આશીર્વાદને બધાને લીધે જ અમે અત્યારે આટલી સારી પોઝિશનમાં છીએ. મને નાનપણમાં 6-7 વર્ષનો હતો ત્યારથી નાટક જોવા લાવતા હતા. મને પોપકોર્નની લાલચ આપે કે પોપકોર્ન આપીશ તો નાટક જોવા આવ સાથે, પણ પાછું પોપકોર્ન પણ ઇન્ટરવલમાં જ આપે. એને ખબર છે કે પહેલા આપશે તો ભાગી જશે પાછો. આજે પણ તમને તમારા ફાધર જ પોપકોર્ન આપશે. તમે જે શરૂઆતમાં કહ્યું છે, આજનો પ્રસંગ છે, તમને ઇન્ટરવલમાં તમારા ફાધર તરફથી પોપકોર્ન મળશે જ મળશે. એટલે તમે એ પણ આપવા તૈયાર નથી. એનો આગો અધિકાર પપ્પાનો છે. બહુ ગરીબ રંગભૂમિ છે. એની 6-7 વર્ષનો હતો ત્યારથી મને લાવતા થયા. તે વખતે હું કાંઈ જ નહોતો સમજતો, બસ આખો ઇન્ટરવલ સુધી પોપકોર્નની રાહ જોતો હતો, અને ઇન્ટરવલ પછી પોપકોર્ન ખાવામાં મારો ટાઈમ પસાર થઈ જતો હતો. પણ કંઈક નાટકમાં એવું હતું કે મને જે ખેંચતું હતું, કંઈક આમ બધી ઇવેન્ટ થયા કરે, કંઈક પ્રસંગો બદલાય, મ્યુઝિક વાગે, આમ કંઈક એમ લાગે કંઈક ગમતું જાય. પછી ધીરે ધીરે થોડું વધુ ગમતું ગયું, અને 20 વર્ષનો થયો પછી મેં મારા પૈસાથી નાટક જોવાનું ચાલુ કર્યું, પપ્પાના પૈસાથી નહીં. અને તમે નહીં માનો કે મારા ફ્રેન્ડને બધાને હું નાટક જોતો કર્યો. એ લોકોને મારા પર ટિકિટ લાવવાની જવાબદારી મારી, પણ બધા ફ્રેન્ડ્સને જ નાટકો જોવા આવતો થયો. મને નાટકનું એટલું પેશન થઈ ગયું, અને પહેલી રોમાં બેસીને મને એમ જ થાય કે આઈ એમ ઇન ઇટ. હું એક નાટકનો એક ભાગ છું, એક અભિનેતા છું. કંઈ ઘરનું કંઈ ચાલતું હોય તો મને એમ લાગે હું એ ઘરમાં જ બેઠો છું. એ રીતની મને એક આત્મીયતા બંધાતી ગઈ. અને આજે તો હવે મને પૂછો રવિવાર નહીં પણ નાટકવાર છે મારા માટે. લાલુભાઈ, તમે મોટા ભાગે તેજપાલમાં જ નાટક જોવાનું પસંદ કરો છો. આ જલસો પણ આજે તેજપાલ ખાતે જ તમે ઉજવી રહ્યા છો. કોઈક કારણસર તેજપાલનો શો મિસ થઈ જાય તો જ ચૌહાણ કે એનસીપીએ કે ભવન્સનો ચાન્સ આવે. બ્રિટનની ઘરડી રાણીને કંઈક થાય તો પ્રિન્સ ચાર્લ્સનો વારો આવે, એના પછી પ્રિન્સ વિલિયમ, અને ભગવાન ના કરે છોકરાઓ થાય પહેલા વિલિયમને કંઈક થઈ જાય તો માંડ પ્રિન્સ હેરીનો વારો આવે. ભાઈદાસ કે ઠાકરે તમારું શું બગાડ્યું છે લાલુભાઈ? ના, કંઈ બગાડ્યું નથી, પણ તેજપાલથી બહુ જૂનો નાતો છે. મેં કીધું એ પ્રમાણે ફાધર જોડે આ થિયેટરમાં મેં વધુ નાટકો જોયા છે, અને આ થિયેટરનું જે કોમ્પેક્ટનેસ છે, તમે કોઈ પણ સીટ પરથી બેસીને જુઓ તો તમને એમ જ લાગે નાટક તમને ક્લિયર દેખાય. એ તો તમને ક્યાંથી ખબર હોય? અને આ નાટક આમ જુઓ તો બધા તમારા રંગભૂમિવાળા પણ આ નાટકને આ થિયેટરને સુકનવંતું જ સમજે છે. જનરલી દરેક નાટકનો શુભારંભ પ્રયોગ આ થિયેટરથી શરૂ થાય છે, અને મને જે શુભારંભ
પ્રયોગ જોવાની જે ઘેલછા છે એને લીધે મોસ્ટલી આ જ થિયેટરમાં હું આવું છું. આ થિયેટર મારે માટે જેમ રંગભૂમિનું રંગદેવી છે મારે માટે આ, અને પહેલી રોમાં બેસીને હું આંખથી અને કાનથી પૂજા કરું છું. ये बात बहुत अच्छी. ક્યા બાત, ક્યા બાત. મિત્રો, કળા પીરસવાની એક અલગ મજા છે, સામે એને સરસ રીતે માણવાની પણ એક અદબ હોય છે. લાલુભાઈ, યુ બીન એન ઓડિયન્સ for so many years now. You've seen so many types of different audiences of people. નાટક જોવાની ડિસિપ્લિન વિશે what would you like to say? ડિસિપ્લિનમાં તો હું બહુ જ માનું છું કે સેકન્ડ બેલ પહેલાં હું અંદર આવી જ જાઉં છું. જે પણ મારી જોડે લગભગ અમે 16 જણાનું ગ્રુપ દર રવિવારે આવીએ છીએ નાટકમાં, એ બધાને હું પણ પહેલેથી કહી દઉં કે ભાઈ બીજી બેલ વાગે એટલે તમારા ફોન પણ બંધ કરી દેજો. મને મોબાઈલ ફોન વાગે પણ ના ગમે, અને નાટકમાં ગમે તેવું હોય મોઢું બગાડવાનું કે કંઈ વાતો કરવાની કે નહીં, કારણ કે દરેક પ્રોડ્યુસરો, અભિનેતાઓ મહેનતથી નાટક મૂકતા હોય છે. કોઈ કંઈ ખરાબ નાટક મૂકવા માટે તો નથી જ મૂકતું. ભલે કોઈનું ઓછું વધતું હોય પણ કોઈની મહેનત બિરદાવી તો જોઈએ જ. બીજું કંઈ નહીં તો આપણે શાંતિ રાખીને માણવું તો જોઈએ જ. આટલી ડિસિપ્લિન તો હું માનું જ છું. That's wonderful. Once again, a big round of applause for a very ideal member of the audience. તો પ્રેક્ષક મિત્રો, હવે હું વિનંતી કરીશ સંજયભાઈ ગોરડિયાને કે સ્ટેજ ઉપર આવે, લાલુભાઈને શુભેચ્છા આપે અને એમના વિચારો રજૂ કરે. લાલુભાઈ, તમને ષષ્ઠી પૂર્તિ નિમિત્તે અભિનંદન નહીં આપું, હજી વાર છે. તમને 12 વાગવાની વાર છે. મિત્રો, ભરેલી બંદૂકથી એક માણસ બીએ જેના પર થકાયો એ, અને ખાલી બંદૂકથી 2 માણસ બીએ, એક જેના પર થકાયો એ અને એક જણે તાકી હોય એ. તેજપાલ સિવાયના કોઈ થિયેટરમાં અમે જ્યારે નાટક ઓપન કરીએ ત્યારે બધા નહીં પણ કોઈક નાટકમાં એવું થાય કે આ નાટક બરાબર બન્યું નથી અને અંદરથી ફફડાટ હોય, અને કોણ જાણે પ્રેક્ષકોને પણ પહેલેથી જ ખબર પડી જતી હોય એટલે એ લોકોમાં એ ફફડાટ હોય. પણ તેજપાલમાં એવું નથી થતું, કારણ તેજપાલના પહેલા શોમાં 80% પ્રેક્ષકો પેટ્રન્સ હોય છે, અને એમાં આગળની 2 રોમાં જે 20 જણા બેઠા હોય એ સવાયા પેટ્રન. અને લાલુભાઈ સામે બેઠા હોય એટલે અમને એટલી ખબર છે કે નાટક હૂટ તો નહીં જ થાય. નાટક ખરાબ જશે તો એ નાટક પત્યા પછી તાળીઓ તો વાગશે જ. મિત્રો, લાલુભાઈ ને 60મું જે બેસી રહ્યું છે એને કે બહુ હરખાવા જેવી વાત નથી, કારણ કે અત્યારે ગુજરાતી રંગભૂમિને વૃદ્ધત્વ ગ્રસી ગયું છે. આખી ગુજરાતી રંગભૂમિ વૃદ્ધ થઈ રહી છે. નવા પ્રેક્ષકો આવતા નથી, યુવાન પ્રેક્ષકો આવતા નથી, કારણ કે એ લોકોને અમારી ભાષા સમજાતી નથી. એ લોકોની ભાષામાં અમે ભૂલે ચૂકે નાટક કરીએ તો બીજા જૂના પ્રેક્ષકોને સમજાતું નથી. અમારા માટે તો ઝીણું દળું તો ઉડી ઉડી જાય ને ઝાડું દળું તો કોઈ ન ખાય, એવી હાલત છે. હમણાં આવતો તો ગાડીમાં એક બેનને મેં લિફ્ટ આપી. આમ જ ટાઈમ પાસ માટે પૂછ્યું કેટલા બાળકો, શું નામ, મને કે મને 7 બાળકો, 7 નામ ચિંટુ. મેં કીધું બધા નામ એક સરખા રાખ્યા છે, ગૂંચવાડો ન થાય. મને કે તમે સમજતા નથી, 7 નામ ભલે સરખા હોય પણ અટક તો બધાની અલગ અલગ હોય. ગુજરાતી રંગભૂમિનું આવું જ છે, બધા નાટકો સરખા, ફક્ત નામ અલગ અલગ. અને ત્યારે મિત્રો અશોકભાઈનું મહત્વ
બહુ વધી જાય છે. પહેલાંના જમાનામાં એવા પ્રેક્ષકો હતા કે જે તમને લાડ લડાવે, નાટક ન ગમે ને તો પૈસા પાછા માંગે, પણ આજે સાલા પ્રેક્ષકો એવા રહ્યા જ નથી. મેં તો મારે નહીં ને ભણાવે નહીં એવો ઘાટ થયો છે. ને તે વખતે અમને અમારા સાચા વફાદાર પ્રેક્ષકો બહુ વાલા છે. લાલુભાઈનું મહત્વ અમારા માટે એટલા માટે વધારે છે કે એ ભલે ગમે તેટલું મોઢા ઉપર કહી દે તમને, પણ તમને ખબર પડી જાય કે નાટક બરાબર ગયું નથી. આ એક વાત છે કે તમે સીધે સીધું ન કહો, પૈસા પાછા ન માગો, પણ તેમ છતાંય તમે એમ કહી દો કે નાટક તમારું બરાબર ગયું નથી. તમે તખ્તા પર જ્યારે પહેલી વાર પ્રવેશ કરતા હો અને ત્યારે તમે તમારા માણસોને જુઓ ને તો તમને એક ધરપત થાય. તમને એમ થાય કે હું મારી આજુબાજુના લોકો સાથે છું, એક સિક્યોરિટીની ફિલિંગ આવે. પછી તો શું છે કે નાટકના શો જેમ વધતા જાય એમ આદત પડી જાય. પહેલા શોમાં તમારા માટે એનું મહત્વ બહુ વધી જાય છે. અને એવે વખતે લાલુભાઈ જેવા પ્રેક્ષકોનું મહત્વ ખૂબ વધી જાય છે. મારે લાલુભાઈને એક જ વાત કહેવી છે કે સિનિયર સિટીઝન કાર્ડ તમને મળ્યું છે બરાબર, પણ એનો ઉપયોગ કરતા નહીં. હંમેશા જુવાન રહો. એમ મારા કેટલાય ઘણા બધા નાટકો એવા છે કે જે ફ્લોપ થયા હોય પણ એમણે બહુ બિરદાવ્યા અને એમણે એમાંનો એક મુદ્દો કહ્યો કે જો આ વસ્તુ બહુ સરસ હતી. આ વસ્તુ ત્યારે આપણને એમ થાય કે આપણું કોઈ પોલિયોગ્રસ્ત બાળકને કોઈ પ્રેક્ષક આવીને વહાલ કરે છે ને એવું લાગે તમને. એટલે છેલ્લે એટલું જ કહીશ કે ઊભા છે તખ્તાના પીળા પ્રકાશે, ઢળી પડીશું તોય અભિનય ગણાશે. લાલુભાઈ, તમારા જેવા પ્રેક્ષકો હશે તો આ તખ્તા પર મરવું પણ મને મંજૂર છે. થેન્ક યુ. બહુ મોટા ગજાના પ્રોડ્યુસર છે. અત્યાર સુધીમાં સેંકડો નાટકો એમણે પ્રોડ્યુસ કર્યા છે. અને સંજયભાઈ, ખાસ તો મારે તમને એ કહેવાનું કે હજી બી સારા નાટકો આપતા રહો. તમારો ને મારો પ્રેક્ષકને જે અભિનેતાનો જે સંબંધ છે એ આડોશી પાડોશીનો સંબંધ છે. તમે જેમ આડોશી સાદ મારે રાત્રે 12 વાગે ને પાડોશી હાજર થઈ જાય, એ રીતે તમે સારા નાટકો લાવશો અને સાથ પડશો તો અમે ડેફિનેટલી હાજર થઈ જઈશું. અને તમે તો ક્રાંતિ લાવ્યા છો. 12 રિટાયર થાય છે એ નાટકથી. આટલું સુપરહિટ નાટક આપ્યું અને હજી પણ એવા નાટકો આપતા રહો. અને થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. We now like to call upon Ami Trivedi on stage, please. Ami Ben, please આવો. At the outset, thank you very, very much. લાલુભાઈ, રૂપાબેન, અહીંયા ઉપસ્થિત સર્વ કલાકાર મિત્રો, આ ખરેખર એક ખૂબ જ અનોખો અને સરસ જલસો છે અને અમારા કલાકાર જીવ માટે આ અવિસ્મરણીય છે. It's a very, very memorable moment, not only for you, Lalubhai, but also for each and every one of us sitting in the auditorium today, and also the ones along with me backstage. સૌએ અહીં આવીને એમ કહ્યું કે લાલુભાઈ, you are a fantastic spectator. એ ખૂબ જ ઉમદા શ્રોતા છો. હા, સ્નેહા એનું હોસ્ટિંગ ઓફ ધ કાર્યક્રમ ચાલુ કર્યું એ પહેલાં એણે એમ કહ્યું કે હું જ્યારે રંગભૂમિ પર મેં પદાર્પણ કર્યું ત્યારે આ લાલુ ને રૂપા શો જોવા આવવાના છે, કોણ છે એની મને ખબર નહોતી. મારી પણ કેવી એવી જ સ્થિતિ હતી, બિકોઝ તમારા સૌથી હું પણ એક ખૂબ જ નવોદિત કલાકાર હતી અને હજુ પણ છું. Because I feel that acting is always a learning process.
You are never complete. You always learn. So, as an actor or an actress, મને હંમેશા એમ થાય કે અમે કલાકારો તો અહીંયા અમારે જે કરવું છે એ ખૂબ જ નિષ્ઠાપૂર્વક આપની સમક્ષ રજૂ કરીએ, પણ અમને પણ એવો એક શ્રોતા, એક પ્રેક્ષક જોઈએ જે એટલી જ નિષ્ઠાથી અમને માણે. અને અમારો જેવો સંબંધ રંગદેવતાથી છે, શિવજી એક ઉપાસકથી છે, એમનો એક સંબંધ એ રંગદેવતા સાથે છે, એટલે જ કદાચ અમારી અને એમની આટલી આત્મીયતા છે. અને we always believe કે we know the sense of the play because we know the rhythm of the pulse of the audience. And if that is in sync, the play is happening. If we miss the beat, we miss the play. All of us here, producers, actors, actresses, we all know that. અને એ વાત લાલુભાઈ અને રૂપાબેન બી જાણે છે. અને આ ફીલ અમને એટલા માટે એટલી સારી લાગે છે that no matter what, કંઈ પણ થાય, he is always a smiling face, always a comforting face, and he never makes us feel bad. So it's very difficult to be such a good audience. I am very, very happy here today. મને અહીંયા બોલાવી અને મારે જે કહેવું છે એ કહેવાની જે મને તક આપી, થેન્ક યુ વેરી વેરી મચ. કલાકારને આનાથી વિશેષ બીજું શું જોઈએ? એક બીજો પ્રેક્ષક જે એ કલાને સમજી શકે, એને આશીર્વાદ આપી શકે, and that makes us stronger. Thank you very, very much for having me here, and I wish you all the very best in life, and I hope that you shower your wonderful blessings on all of us too. થેન્ક યુ વેરી મચ અમીબેન. હું તમારા આ ઠસ્સાનો ફેન છું. તમને હું ને ઓલવેઝ રૂપા, જ્યારે પણ તમે સ્ટેજ પર હો ત્યારે વી ઓલવેઝ એપ્રિશિએટ કે તમારી જે આખો જે રૂવાબ છે, ઠસ્સો છે, ને વી ઓલવેઝ એપ્રિશિએટ ધેટ. Thank you so much. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ. Namaste. તો હવે હું વિનંતી કરીશ સુરેશભાઈ રાજડાને સ્ટેજ ઉપર આવે. સાઠમાં વર્ષની જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અશોકભાઈ. અશોકભાઈ ઘણા વર્ષોથી નાટક, હવે તો ખબર નથી મને કેટલા વર્ષોથી તમે જોતા હશો નાટકને, કેટલા જોયા હશે, સંખ્યા તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ કે કેટલા તમને પણ કદાચ યાદ નહીં હોય. આ માણસે ક્યારેય અપેક્ષા એવી રાખી નથી કે કોઈ મને મફતમાં નાટક દેખાડે, ક્યારેય નહીં. હંમેશા પેલી રોમાં 10-12 ટિકિટો એમની બુક હોય જ. જે નિર્માતા માટે પણ બહુ મોટો સધિયારો હોય, જ્યારે બુકિંગ ખુલે ને ત્યારે એમને એવી અપેક્ષા તો હોય કે બીજું કોઈ નહીં તો 4-5 હજારનું બુકિંગ તો થશે જ. અને કોઈ માયનાલાલ, કોઈ પણ નિર્માતાએ ક્યારેય એવું એમને સામેથી કહ્યું નથી કે ભાઈ તમને અમે આજે મહેમાન બનીને આવો. આ મેં અત્યાર સુધીમાં મારી કારકિર્દીમાં 25 નાટકો કર્યા છે, આ નાટક જોવા તમે એમને આવો, એવું કોઈ એમને ક્યારેય કહ્યું નથી. મારું નવું નાટક 18મી નવેમ્બરે આવે છે લાલુભાઈ. યુ આર મોસ્ટ વેલકમ. તમે જેટલા કહેશો તેટલા હું તમને કોમ્પ્લિમેન્ટરી ઓફર કરું છું. આ એક નાટક તમે નાટકમાં પૈસા ખર્ચા વગર જુઓ એવી મારી પોતાની અંગત ઈચ્છા છે, કદાચ એને લીધે રેકોર્ડ થશે. અને હું ઈચ્છું છું કે તમે 61, 62, 63, 64 આ બધા જ વર્ષો ઉજવો, આવો જલસો બધાને કરાવો, આવી ચટાકેદાર વાનગીઓ પણ ખવડાવો, અને ખૂબ ખૂબ દીર્ઘાયુ અમારા બધા કલાકારોથી તમને હું ઈચ્છું છું અને ખૂબ જ શુભેચ્છા વ્યક્ત કરું છું અશોકભાઈ. થેન્ક યુ વેરી મચ સુરેશભાઈ. હું બી તમારો ઘણો ફ્રેન્ડ છું. તમારા આઈએનટીના ઘણા નાટકો ખૂબ સુંદર હતા, અને એમાંનું એક નાટક હજી મને યાદ છે, લગભગ 30, 35, 40 વર્ષ પહેલાંનું કિસમિસ નાટક હતું. એક્સલન્ટ નાટક. એ પણ જો આ વખતે તમે આજના જમાનામાં રિવાઇવ કરો તો સખત ચાલે. કિસમિસ કિસ કર્યા પછી ભાગી જાય છે, ઊભી રહેતી. થેન્ક યુ વેરી મચ અશોકભાઈ. ખૂબ ખૂબ લાંબુ જીવો, દીર્ઘાયુ જીવન તમને ઈશ્વર બક્ષે એવી શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. લાલુભાઈ, તમે A13 ના પ્રેક્ષક છો, A14 ના તમારા સાથીદાર, તમારા નાટ્ય પ્રેમમાં રોલ કેવો છે?
સ્પેશિયલી બીકોઝ વી લેડીઝ જનરલી હેવ અ માઇન્ડ ઓફ આર ઓન. હું પોતે નાટકનો જીવ છું, પણ જો છતાંય આલાપ મને દર સન્ડે નાટક જોવા જ લઈ જાય તો કદાચ મને ન ફાવે. દેર આર લોટ્સ ઓફ અધર એન્ટરટેનમેન્ટ ઓપ્શન્સ એઝ વેલ. એમાં રૂપાબેન ઇઝ અ પેઇન્ટર, શી ઇઝ અ વન્ડરફુલ સિંગર, એમના પોતાના સોશિયલ કમિટમેન્ટ્સ પણ હોય. નાટક જોવાના હઠાગ્રહના લીધે ક્યારેક તમારી વચ્ચે કેટલા અને કેવા કેવા ઝઘડા થાય છે? સોલિડ ઝઘડા થાય. She is extremely excited about this question. I can see સોલિડ ઝઘડા that. થાય. એમાં કોઈ ખરાબ નાટક હોય તો મારું તો ઘરે જઈને આવી જ બને. સખત કોઈ વાર ભડકેલી હોય છે, પણ આઈ રિયલી એપ્રિશિએટ કે કોઈ દિવસ ના નથી પાડતી, સાથે જ આવે છે. અને બુધવારે તરત એ પેલું છાપું ખોલીને જોઈ લે કે આ રવિવારે ક્યાં જવાનું છે. જનરલી બધું એને ખ્યાલ આવી જાય છે, પણ અત્યાર સુધી એણે મને કોઈ દિવસ પેલું કર્યું નથી. કોઈ વાર ચીડાય પણ આઈ મનાવી લઉં છું કે ભાઈ નાટક છે, ચાલ્યા કરે એવી રીતે. પણ સી ઇઝ અ વન્ડરફુલ લેડી અને બધી વાતમાં મને સાથે નાખે છે. કોઈ વાર હું ખોટું પણ બોલું છું. પ્રેક્ષક મિત્રો, આજે જ મને આ વાત જાણવા મળી અને તમારી સાથે શેર કરવી આ ખૂબ જરૂરી છે વાત કે તેજપાલ ઓડિટોરિયમ રિનોવેશનમાં ગયું, સાઉન્ડ સિસ્ટમ બદલવામાં આવી, સ્ટેજ પર અમુક સુધારા વધારા થયા, પ્રેક્ષક એટલે આપણે સીટિંગ અરેન્જમેન્ટ્સમાં ફેરબદલી થઈ, વધારે સારી રીતે સીટ્સને એમાં કુશન કરવામાં આવ્યા. પણ એ 13 અને 14 આ જે સીટ્સ છે એનું મહત્વ એટલું છે અને તેજપાલ ઓડિટોરિયમ માટે અશોકભાઈનું મહત્વ, લાલુભાઈનું મહત્વ કેટલું છે એ 13 અને 14 માટે એ હું વિનંતી કરીશ કે લાલુભાઈ તમે અમને જણાવો. આ જરા શરમજનક છે નહીં? મને બિલકુલ શરમજનક નથી. આ એક અમને તમારી કદર છે. એટ ધ સેમ ટાઈમ તેજપાલ ઓડિટોરિયમ પણ આટલા કદરદાન પ્રેક્ષકોની આટલી કદર કરી જાણે છે. આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ છે, 2 મિનિટમાં કહી શકું કે મને ફોન આવ્યો ઠક્કર સાહેબનો કે સુધીરભાઈ એટલે જે અહીંના ટ્રસ્ટી છે કે એમણે ખાસ કીધું છે કે તમે 2 મિનિટ તેજપાલ આવી જાઓ. મને થયું કે કંઈ શું અર્જન્ટ કામ હશે તો હું આવી ગયો. તો ઠક્કર સાહેબની કેબિનમાં નવી જે સીટ લગાવવાના હતા એની 2 સીટનું સેમ્પલ પડ્યું હતું અને મને કીધું કે તમે આમાં બેસીને કહો કે કમ્ફર્ટેબલ છે કે નહીં. આઈ વોઝ સો એમ્બેરેસ્ડ, પણ મેં કીધું નો પ્રોબ્લેમ, બેસીને જ કીધું. અને દેટ વોઝ બહુ મારા માટે બહુ મોટી વાત છે કે એ લોકોએ મને આટલું માન આપ્યું અને આ ખરેખર સાચી વાત છે. અને એ જ સીટ આજે અહીંયા જે નવી લાગેલી છે એ જ સીટ પહેલાં મને ત્યાં બેસીને બતાવી હતી. બિલકુલ બિલકુલ. અને આ વાત માટે હું તેજપાલ ઓડિટોરિયમ અને આટલી ગજબ કદર કરવા માટે હું સુધીરભાઈને, મેનેજમેન્ટને તાળીઓના ગડગડાટથી આપણે વધાવી દેવા જોઈએ. પ્રેક્ષક મિત્રો, આજના સફરમાં દિવસે મને એ કહેતા ખરેખર અફસોસ થાય છે કે ગોવાલિયા ટેન્ક પોલીસ સ્ટેશનમાં લાલુભાઈ વિરુદ્ધ 268 કમ્પ્લેન્ટ્સ છે. કમ્પ્લેન્ટ છે કે કોમ્પ્લિમેન્ટ છે? તમારી માટે કોમ્પ્લિમેન્ટ્સ જ છે અમારા, પણ લોકોની કમ્પ્લેન્ટ છે. બુધવારે સવારના 9 વાગે બુકિંગ ખુલે રવિવારના નાટક માટે. ભલે લાઈન લાગી હોય અને સૌથી પહેલું પણ તમે બુકિંગ કરાવો પણ તમને એ 13 કે 14 ન મળે. એટલે તેજપાલ ઓડિટોરિયમ ઉપર ગોવાલિયા ટેન્ક રેસિડેન્શિયલ એસોસિએશન એવું પણ વિચારે છે કે આ બહાર ધરણા કરે. તો આ વિશે તમારું શું કહેવું છે લાલુભાઈ? એ 13 અને 14 ફક્ત તમારે ભાગે જ હોય છે. મેં તમને આગળ કહ્યું એ પ્રમાણે જસ્ટ એક 2 મિનિટ લઈશ કે જ્યારથી હું 20 વર્ષનો હતો ને પોતે ટિકિટ લઈને જોતો થયો નાટક, ત્યારે હું પણ સવારના 8:30 વાગે લાઈનમાં રહી વહેલો આવી અને પહેલી રોની ટિકિટ લેતો હતો.
એવું મેં લગભગ 10 વર્ષ કર્યું. એ પછી એના જે મેઇન ક્લાર્ક હતા એ પ્રભાકરભાઈ કરીને હતા, બધા નાટકવાળા તો જાણતા જ હશે. એ પ્રભાકરભાઈએ મારી નિષ્ઠા જોઈ કે આટલું દર બુધવારે સવારના 8:15 8:30 આવીને હું ઊભો રહેતો હતો અને ટિકિટ લઈ જાય છે, તો પછી એણે ટિકિટ રાખવાનું શરૂઆત કરી મારે માટે. પછી એણે પ્રોડ્યુસરોને કોન્ફિડન્સમાં લીધા કે આ એક બહુ સારા પ્રેક્ષક છે, નિયમિત પ્રેક્ષક છે, તો એને માટે ટિકિટ રાખવી જોઈએ, અને પ્રોડ્યુસરો પણ હા પાડતા થયા. એમ ધીરે 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 આટલા વર્ષો પછી મારી એટલી ગુડવિલ થઈ છે કે આજે પ્રોડ્યુસરો પણ મને પ્રેમથી મારી એ ટિકિટ રાખે છે, અને મને પણ એમ લાગે છે મારી બી ફરજ છે કે હું એ ટિકિટ લઉં અને એ રીતે બેસું. એટલે આમાં ઘણો મેં પણ પુરુષાર્થ કર્યો છે. લાલુભાઈ, એટલે અમે રંગભૂમિના દરેક કલાકાર, કસબીઓ અને પ્રેક્ષકો વતી પણ હું આજે બિલકુલ એ કહેતા મને બિલકુલ છોછ નથી થતો કે તમારું આટલા વર્ષોનું ગુડવિલ અને એના કારણે જ આજે A13 અને 14 ની ઓળખ જે છે એ લાલુભાઈ ને રૂપાબેનની છે, અને એ તમારો આગવો અધિકાર છે. પહેલા શોમાં A13 અને 14 એ તમારો અધિકાર છે. પહેલા શોનું એવું છે કે કદાચ બીજો શો ન થાય તો એવું બી પોસિબલ છે. એની હા, મારી પહેલા શોની લાગણી એવી છે કે જાણે છોકરી જોયા વગર તમારા મા બાપે જબરજસ્તી લગ્ન કરાવી દીધા હોય અને સુહાગ રાતમાં તમને એમ થાય કે આ ઘૂંઘટ ખોલું ને કેવી નીકળશે છોકરી, એવી લાગણી મને ફર્સ્ટ શોમાં આ પડદો ખોલતા કે નાટક કેવું હશે, કઈ ટાઈપનું હશે, એવી લાગણી મને થાય છે. આજે પહેલા શોનો પડદો ખુલે, હું ને રૂપા ઓલવેઝ આખો સેટ જોઈ લઈએ સૌથી પહેલાં કે સેટમાં શું નવીનતા છે. સેટ પરથી અમને નાટકનો ગ્રેડ ખબર પડી જાય ઓલવેઝ કે ભાઈ સેટમાં કેટલા પૈસા ખર્ચ્યા છે, કેવી રીતે મૂક્યું છે, એ પ્રમાણે આખો નાટકનો ગ્રેડ અમને ખબર પડી જાય. અને પહેલા શોની આખી મજા જ જુદી છે. સ્કૂલમાં હતો ત્યારે ગુટલી મારીને ફર્સ્ટ શો પિક્ચરનો લોટસ સિનેમામાં જોવા જતો હતો. આ બધા જાણતા હશે કે લોટસ સિનેમા ફેમસ હતું કે ત્યાં બધા સ્કૂલમાંથી ગુટલી મારીને ફ્રાઈડે ફર્સ્ટ શો જોવાની એક જાતનું પેશન હતું. તમે તે વખતે લોટસ સિનેમામાં જાઓ તો એમ લાગે કે ઇન્ટર સ્કૂલનો કોઈ ફંક્શન થઈ રહ્યું છે, બધા સ્કૂલ ડ્રેસમાં જ હોય, જુદી જુદી સ્કૂલમાંથી આવ્યા હોય ને, એટલે એક જાતનું પેશન હતું ને એ પેશન પછી નાટકમાં આવ્યું ને એ રીતે ચાલે છે. We've got 3 very eminent people who'd like to share something with you. First of all, I'd like to call upon JD Bhai Jamnadas Majithia to please come up on stage and share a few things. મને ખરેખર ખબર નહોતી કે મારે કશું કહેવાનું છે, અને ત્યાં બેસીને મેં જેટલા પણ લોકોને સાંભળ્યા, અમે ઘણા વખતથી નાટકો બનાવ્યા નથી અને બહુ ઓછા જોયા છે, પણ આજનો આ જે પ્રસંગ, આ જે શો છે એટલો એન્ટરટેનિંગ છે, એટલું બધું અહીંયા જે લોકો બોલી રહ્યા છે, અને એનાથી મને લાગે છે કે ગુજરાતી રંગભૂમિ પર આ એક એવો શો છે જે વર્ષોના વર્ષો સુધી યાદગાર રહેશે. હું બધાએ લાલુભાઈના 13-14 વિશે વાત કરી, મને યાદ જ નથી. હું એના કારણો બી કહીશ. એમણે પહેલો જ શો જોયો, મને એવું પણ યાદ નથી, કેમ કે મેં આજે મને ખબર પડી પહેલી વાર વિચારતા કે મેં મારી લાઈફનો એક પણ નાટક તેજપાલથી ઓપન જ નથી કર્યો. આ મેં આટલા વર્ષોમાં વિચાર નહોતો કર્યો કે હું હંમેશા સ્ટ્રેટેજી કરતો કે તેજપાલમાં આવો ને એટલે નાટક તૈયાર હોવું જોઈએ, એટલે હું પહેલી, બીજી ને ત્રીજી ડેટ બીજે જ ક્યાંક લેતો હતો અને પછી તેજપાલ પર આવતો. રહે મારો નાટક ત્યાંથી ભગવાનની દયા રહી છે કે કોઈ દિવસ પાછું વળીને નથી જોયું. મારું લાલુભાઈ વિશે બહુ જુદું જ માનવું છે. મારે રૂપાબેન અને લાલુભાઈને હું મારા શો પછી ત્યારે આવીને કે સારું કે, બધાએ કીધું સારું કે છે, અને મારી બીજે દિવસે વાત થાય. તમને ખબર છે આપણે ઘર કી મુર્ગી દાલ બરાબર જેવી એક કહેવત છે, પણ વિશ્વમાં
કોઈ પણ પ્રેક્ષક માટે આવો એમના પ્રેક્ષક તરીકે એમના 60મા જન્મ દિવસે આવો એક પ્રોગ્રામ થાય એવું સાંભળ્યું, જોયું, જાણ્યું કંઈ છે નહીં. ગૂગલ પર સર્ચ કરો, ક્યાંય નહીં મળે. વાય? હજી એક વાત કહેવી છે. મેં હમણાં વિચારતો બીકોઝ મને આઈ વોઝ નોટ પ્રિપેર્ડ કે હું શું, પણ આ જે વાતો હતી કે પહેલા શોમાં અશોકભાઈ આવે જ આવે, ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ તમે કોઈ દિવસ ખોલીને વાંચશો ને તો તમને અદ્ભુત અમુક રેકોર્ડ જોવા મળશે કે એક વ્યક્તિએ આ ઘટના આટલી વાર કરી, એક વ્યક્તિએ આ વસ્તુ આટલી વાર કરી, આ આટલી વાર કરી. કોઈ પણ રંગભૂમિ પર નાટકના પ્રીમિયર જોવાનો રેકોર્ડ રૂપાબેનને લાલુભાઈના નામે જાય એ હું અત્યારે કહી શકું. હમણાં તમે છાપાઓ મને ક્યાંક વાંચતા હશો, જે હમણાં નવી સિસ્ટમ નીકળી. હું ટીવી પર વધારે કામ કરું છું હમણાં, તો આઈ એમ વેરી વેલ અવેર કનેક્ટેડ વિથ ધ સિસ્ટમ કે એક એપિસોડ બને કે ફિલ્મ બને તો એ રિસર્ચ માટે જાય. પહેલાં એક ફોકસ ગ્રુપને બતાડવામાં આવે, એ ફોકસ ગ્રુપ પોતાનો એક રિવ્યૂ આપે કે આવું આવું લાગે, એ પ્રમાણે ચેન્જીસ થાય અને પછી એ વસ્તુ માર્કેટમાં મુકાય. એ પ્રોડક્ટ હોય કે આજકાલ ખાસ કરીને એન્ટરટેનમેન્ટ, મને જ્યારે આમિર ખાનના નામથી આ ચાલુ થયું તો બહુ બધાને અરે આમિર ખાન આવી રીતે કરે, સરસ સરસ સરસ. ગુજરાતી રંગભૂમિ પર મેં લગભગ આ છેલ્લા જ્યારથી હું આવ્યો છું 89થી મેં આ વસ્તુ જોઈ છે કે એમને પૂછવામાં આવે, એ એમના મિત્રો એ આપણને સજેશન્સ આપે, આપણે 2, 3, 4, 5 શોમાં એના જે યોગ્ય લાગે એ સજેશન્સને ઇન્કોર્પોરેટ કરીએ, બદલીએ અને 4થા 5મા શોમાં એ લોકો પાછા આવીને કે અને ત્યારે આપણું નાટક સારું ગયું હોય અને વી રિયલાઇઝ દેટ એ કોન્ટ્રીબ્યુશન જે છે ને એમનું જે સૂચનો, અને સોરી પણ મને યાદ નથી કે એમણે કોઈ દિવસ મને ખુશ કરવા માટે કશું કહ્યું છે. અમારે એવા બહુ ત્યારે બહુ સંબંધ, હું તો બહુ આમ થોડો આમ આખા બોલો ને બિંદાસ બોલી દેતો ને હું નાટકમાં આવું એટલે મને એમ કે હું આજે બધું ફોડી નાખીશ એ એટીટ્યુડથી આવતો ને એવો જ છોકરો હતો. પણ પછીના વર્ષો જે 10 વર્ષથી મેં નાટક નથી કર્યા, જેનો મને બહુ જ અફસોસ છે. હમણાં મને બહાર વિપુલે પૂછ્યું, મેં બહુ પ્રયત્ન કર્યા, પણ મારી એક વસ્તુ કેવી છે કે રંગભૂમિ પર આવવું ને કે રંગભૂમિના પ્રેક્ષક પણ બનવું ને એ તમારી તકદીરમાં હોવું જોઈએ, બધાને ના મળે. હું 10 વર્ષથી પ્રયત્ન કરું છું, એવું નથી મને નાટક નથી કરવા. હવે મને હું ટીવીમાં ભગવાનની દયાથી આજે સફળ છું એટલે મને છે ને એક જવાબદારી બની ગઈ મારી કે મને લોકો પૂછે સારાભાઈ હશે, સારાભાઈ પાછું કેમ નથી બનાવતા? તો મને એમ લાગે કે હવે જ્યારે બનાવું તો એવું બનાવું કે લોકોના એક્સપેક્ટેશન્સને મીટ કરી શકો. હવે મારે એ હું કહું છું ને કે જે તમારી તકદીરમાં હોય ને ત્યારે તમે રંગભૂમિ પર ખાલી ભજવવા નહીં, બેસવા પણ ત્યારે મળે, બધાને નથી મળતું. એ બહુ મોટા ભાગ્યની વાત છે. હું આશા રાખું કે મારા ભાગ્યમાં એ પાછું આવે, હું મહેનત જરૂર કરીશ. પણ તમે એટલું બધું સારું કર્યું છે એટલે તમે આ ભાગ્યની સીટ પર બેઠા છો. ઇટ હેઝ બીન ડેસ્ટાઇન્ડ, ઇટ ઇઝ કોઈ ના બેસી શકે. આટલા પ્રેક્ષકો, આજે મોટા પરિવાર, હિન્દુસ્તાનનું નંબર 1 ફેમિલીથી માંડીને તમારા પ્રેમમાં આ લોકો બેઠા છે. આટલા પ્રેક્ષકો, અરવિંદભાઈને બધા કેવા મોટા મોટા પ્રેક્ષકો, તરલાબેનને બધા કેવા બધા કલાકારો તમારા માટે પ્રેમથી બોલે છે. કોઈ એક વ્યક્તિને એ રસ નથી કે હું જો લાલુભાઈ માટે અને રૂપાબેન માટે 2 શબ્દ સારા નહીં બોલું તો યાર મારા 16 ટિકિટનું શું થશે, કોઈ એવું વિચારી બી નથી શકતું. એવરીબડી ઇઝ સ્પીકિંગ ફ્રોમ ધેર હાર્ટ. કદાચ એ ટોપિક તમને વારંવાર આવશે એટલે વધારે લાગશે, કોકને વધારે લાગી શકે કે આ એક 13, 14 ખબર યાદ રહી ગયું હવે આગળ, પણ ના, એનું મહત્વ છે. મેં કહું ને કે જે વસ્તુનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આવી શકે એ પ્રસંગ થઈ રહ્યો છે. એટલે હું મારી જાતને બહુ જ નસીબદાર માનું છું. 2 વાત એક હજી કહીશ કે હી ઇઝ બીન અ વેરી ફ્રેન્ડલી મેન. મેં કીધું 10 વર્ષથી મેં નાટક નથી કર્યા. હમણાં મેં એક શો બનાવ્યો ટીવી પર, બ્યા અમારી બહુ કા, અને એમાં એક શ્રીનાથજીની ફ્રેમ લગાડવાની હતી. એક દાદરામ ઉપર જાય છે અને સરસ શ્રીનાથજીનું ચિત્રજી લગાડવાનું હતું. એ ચિત્રજી મારા આર્ટ ડિરેક્ટરે લગાડ્યું. મારું 2 દિવસ પછી શૂટિંગ શરૂ થવાનું હતું. એ શ્રીનાથજીનું ચિત્રજી જોઈને મેં કીધું શ્રીનાથજીના ચિત્રજીમાં તો કોઈ પણ શ્રીનાથજીનું ચિત્ર જોઈએ એટલે તમે એમાં કંઈ ભક્તિભાવ, તમે એમાં કંઈ ખામી હોય જ નહીં. પણ મને એમ લાગ્યું કે આ બરાબર નથી લાગી રહ્યું યાર. હું નાટક જોવા આવ્યો અને મને અશોકભાઈ અને રૂપાબેન મળ્યા અને મેં કહ્યું બોલો, તમે માનશો નહીં હું તમને યાદ કરતો હતો કાલે જ. કેમ? તો કહ્યું આ શ્રીનાથજીનું ચિત્રજી જ્યાં આવતું ને તો એમણે મને કીધું કાલે સાઈઝ મોકલ ને. હું ના ના રે, એને માટે નથી કીધું, મેં તમને આમ જ કહ્યું કે ના તું સાઈઝ મોકલ ને પ્લીઝ. મેં સાઈઝ મોકલી
મારે તો એટલું સુંદર ચિત્ર જેમણે મોકલ્યું અને મેં કહું હતું મારો પહેલો શોટ મારી સિરિયલનો ત્યાંથી શરૂ થાય અને મારા હતા મનમાં આવ્યું કે ઘરમાં આવો ને શ્રીનાથજીનું ચિત્ર જે દેખાય. તમે ખબર છે તમારામાંના કેટલા બધા લોકો શ્રીનાથજી જશો કે શ્રીનાથજીના દર્શન કરવાની વાત આવશે કે શ્રીનાથજીના ભજનની વાત આવશે, યુ વિલ રિમેમ્બર બોથ ઓફ ધેમ એન્ડ સ્પેશિયલી રૂપાબેન ઇન સ્પેશિયલી ઇન ધીસ. આ નાની વાત ના કહેવાય. ઈશ્વરના નામ લો અને કોઈ વ્યક્તિ ક્યાંક તમારા વિચારોમાં આવી જાય એ વાત નાની ના કહેવાય. તમારા ષષ્ઠી પૂર્તિના દિવસે એટલો મારી જાતને સદભાગી સમજુ છું કે મને આ બોલવાનો મોકો મળ્યો. આ બધું જે કાંઈ છે હું જેટલું બોલ્યો છું એ રંગભૂમિને લીધે છે અને રંગભૂમિ જોડે પ્રેક્ષકો જે હોય છે સંકળાયેલા એ પણ હું કહું છું એ બિકોઝ ઈશ્વર નક્કી કરે છે. બધાને રંગભૂમિ જોવા પણ નથી મળતી. તમારી પાસે ગમે એટલા પૈસા હોય, આ હોય તે હોય, તમારી પાસે એ સમય જે 2.5 કલાકનો હોવો જોઈએ. ટ્રસ્ટ મી, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે જ્યારે આજથી નાટક જોવા આવો, આવા પ્રેક્ષકોની જેમ જુઓ. થેન્ક યુ જેડી. અને તે મને લગભગ 6-1 મહિના પહેલા પ્રોમિસ આપેલું કે તું પાછો નાટક કરશે, પણ હજી તે પાળ્યું નથી. આજે થોડો વડવાનો મૂળ છે તો જરા વડી લઉં છું પ્લીઝ કે જ્યાંથી તમે ઉપર આવ્યા એ વસ્તુને છોડતા નહીં તમે. પ્લીઝ પ્લીઝ. આઈ વિલ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. તો હવે હું અપરાબેન મહેતાને સ્ટેજ ઉપર આવવા વિનંતી કરીશ. લાલુભાઈ નમસ્તે. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. થેન્ક યુ સો મચ. તેજપાલમાં છેલ્લા 30 વર્ષથી હું પણ નાટક કરું છું, એટલે 30 વર્ષથી તો હું તમને જોઉં જ છું. પહેલો શો હંમેશા અહીંયા હોય. તમને કદાચ ખબર નહીં હોય પણ અમે પાછળ પહેલા શો વખતે પૂજા કરતા હોઈએ છીએ અને છેલ્લે અમે કર્ટનને હાથ લગાડીને કહીએ છીએ આજે લાજ રાખજે. એટલે કર્ટન જ્યારે ખુલે તમને બંનેને ત્યાં બેઠેલા જોઈએ ત્યારે મારું તો હંમેશા એવું રહ્યું છે કે હું ડાઉન સ્ટેજ ત્યાં આવું અને હું તમારી લોકોની સામે એક આઈ લુક એટ યુ એન્ડ આઈ એમ સો રિલીવડ એટ દેટ ટાઈમ કે ઓકે મને ઓળખતા મને જાણતા લોકો બેઠા છે અહીંયા. તમારી જેવા કદરદાન પ્રેક્ષકો જ્યાં સુધી રહેશે ત્યાં સુધી અમારા જેવા બધા જ કલાકારો ગુજરાતી રંગભૂમિ પર રહેશે. ગુજરાતી રંગભૂમિ વિશે સંજયભાઈ એમ કહ્યું કે વૃદ્ધ થતી જાય છે, પણ છેલ્લા 150 વર્ષથી આ જ સાંભળતા કે બસ હવે ગુજરાતી થિયેટરનું કંઈ ન થાય, હવે કાંઈ ન થાય. છેલ્લા 10, 12, 15 વર્ષથી તો બહુ જ સાંભળીએ છીએ. ખરેખર એવું બને છે કે હવેનો પ્રેક્ષક જે છે એ આવીને પહેલાં બોક્સ ઓફિસ પર એમ પૂછે છે કે હસાવશો ને, હસવાનું નાટક છે ને. ત્યારે ક્યારેક અમને એમ થાય છે કે ઘણા બધા એવા સબ્જેક્ટ્સ છે જે અમે કરવા માગતા હોઈએ પણ એને માટે now it is not there, you know, at the end of it everybody has to look at the bottom line. બીજી એક ખાસ વાત આપણે તમારી સાથે હંમેશા તેજપાલની થઈ છે એટલે કે બહુ જ રેરલી એવું બન્યું છે કે મહારાષ્ટ્ર ટાઈમ્સે કોઈ ગુજરાતી આર્ટિસ્ટનો કોઈ એવો ઇન્ટરવ્યૂ કર્યો હોય તો એ લોકોએ મને ખાસ કહ્યું કે વી વોન્ટ ટુ ઇન્ટરવ્યૂ યુ એઝ અ થિયેટર પર્સન. અને મેં સુધીરભાઈને ફોન કરીને કહ્યું કે હું તેજપાલ સિવાય બીજું વિચારી નથી શકતી. એમણે મને એક સવારના આખું થિયેટર ખોલી આપ્યું. બધા જ અહીંયા લાઇટમેન ને બધા જ હતા અને અમે ત્યાં બેસીને ઇન્ટરવ્યૂ કરતા હતા અને હું એકલી અહીંયા ઊભી છું અને એવા ફોટાઓ પાડ્યા આખું ખાલી ઓડિટોરિયમ. ત્યારે મેં એમને કહ્યું હતું તમને કદાચ નવાઈ લાગશે અત્યારે કહીએ તો એમ લાગે, ત્યારે મેં કહ્યું હતું કે हमारे यहाँ ऐसा होता है कि फिक्स फर्स्ट शो की सीट्स होती है, वो ऑडियंस को हम अगर वहाँ नहीं देखते हैं तो हम लोग डिस्टर्ब हो जाते हैं. ત્યારે મેં તમારા લોકોની વાત કહી કે તમે બંને અહીંયા ને એકચ્યુઅલી મુકેશભાઈ, અનિલભાઈ, કોકિલાબેન હંમેશા હું નોન ગુજરાતી મારા કલીગ્સને કહેતી હોઉં છું. દે ઓલ સે ઓ યુ હેવ શોઝ એવરી ડે. આઈ સેડ યસ, આઈ પરફોર્મ એવરી નાઇટ એન્ડ માઇન ઇઝ એન એલિટ થિયેટર. પીપલ લાઈક યુ કમ એન્ડ વોચ અસ. અને ઘણીવાર હું એ પણ કહેતી હોઉં છું જેડીએ જેમ કહ્યું એમ નસીબ હોવા જોઈએ. કોઈ પણ તમે હો, તમે નીચે બેઠા હો છો ને અમને જોતા હો છો. એ વાત માટે હું હંમેશા ભગવાનનો આભાર માનતી હોઉં છું કે તમે મને એ પોઝિશન પર મૂકી કે મોટા લોકો બેઠા હોય અને અમે અમારી જેવા એક્ટરો તમે અમને જોતા હો. થેન્ક યુ સો મચ ફોર દેટ. યુ હેવ બીન અ લવલી ઓડિયન્સ. યુ હેવ ઓલવેઝ, તમે આવીને માત્ર બધા વખાણ કરી ગયા છો એવું નથી. મેં બહુ જ 2-1 વર્ષ પહેલાં મેને ફિરોઝભાઈ યુટર્ન નામનું એક નાટક કર્યું.
ગુજરાતી રંગભૂમિ પર 4 કે 5 જ 2 કેરેક્ટર્સના પ્લેસ થયા છે. મરાઠી રંગભૂમિ પર ઘણું બધું એક્સપેરિમેન્ટલ એવું ચાલતું હોય છે, આપણે ત્યાં નથી ચાલતું. પહેલી વાર એવું બન્યું કે મેં કર્ટનની બહાર આવીને એમ કહ્યું કે સામાન્ય રીતે પડદાની બહાર આવીને બોલવાની કોઈ પ્રથા નથી, પણ આ વખતે કારણ જુદું છે. આટલા વર્ષોમાં અમે તમને ગમે એવા નાટકો કર્યા છે, આ વખતે પહેલી વાર અમને ગમે એવું, અને મને ખાતરી છે કે તમને પણ ગમશે જ એવું એક નાટક લઈને આવ્યા છીએ. અને એ વખતે મેં કહ્યું કે આવી રીતે આ 2 પાત્રીય નાટક છે. તમે નહીં માનો, હવે એવું ઓડિયન્સ આવે છે કે ઘણા લોકોએ એમ પૂછ્યું, બસ આ વખતે 2 જ પાત્રોમાં પતાવ્યું. એટલે મેં પૂછ્યું કે તમે જ્યારે મારું નાટક જોવા આવો ત્યારે તમે કોને જોવા આવો? તમે કીધું તમને ને ફિરોઝભાઈને જોવા આવીએ. તો મેં કીધું અમે 2 જ હતા, આસપાસ બીજા 4-5 નહોતા, એમાં શું થઈ ગયું? બટ પીપલ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ દેટ. અમદાવાદમાં એક પ્રેક્ષકે મને એમ પૂછ્યું હતું કે યુટર્નનો મિનિંગ શું? એટલે મેં એમને કહ્યું કે તમે તો રસ્તા પર પણ યુટર્ન બરાબર નથી લેતા, એટલે હું તમને જિંદગીના યુટર્ન વિશે કાંઈ નહીં સમજાવી શકું. લાલુભાઈ, ઘણું બધું બન્યું છે આ 30 વર્ષની મારી પોતાની જર્નીમાં. ઘણું બધું મને ટેલિવિઝને આપ્યું, મને પ્રાઇમ મિનિસ્ટર્સ હાઉસ સુધી પહોંચાડી, મને પ્રેસિડેન્ટ્સ હાઉસ સુધી પહોંચાડી. ખૂબ મેં આખા ભારત દેશને અંદરથી જોયો, પણ છેલ્લે જેવા તમે પ્રેક્ષક છો એવી જ હું કલાકાર છું કે હું આખા દેશમાં ગમે ત્યાં હું સાંજના ગમે ત્યાંથી પાછી ફ્લાય કરીને હું રોજ રાતના આપણા કોઈ થિયેટરમાં પરફોર્મ કરતી હોઉં છું. આઈ એમ સો થેન્કફુલ ટુ પીપલ લાઈક યુ. અને મુકેશભાઈ, કોકિલાબેન, અનિલભાઈ, તમને ઘણા વખતથી નથી જોયા. થેન્ક યુ. પણ એક એવું હોય ને કે અમારા નાટકો આ લોકો જોવા આવે છે. આઈ એમ ટેલિંગ યુ કે હું બધા મારા નોન ગુજરાતી કલીગ્સને કહેતી હોઉં છું કે યુ હેવ ટુ કમ એન્ડ સી અવર થિયેટર. અને એને માટે તમારી જેવા અને રૂપાબેન જેવા પ્રેક્ષકોની અમને ખૂબ જરૂર છે. થેન્ક યુ અપરાબેન. હું ને રૂપા તમારા ફેન તો છીએ જ, પણ આજે 2 મિનિટ લઈને એક તમારો ઇન્સિડન્ટ કહું કે ક્યારથી અમે તમારા ફેન થયા. એક ફિરોઝભાઈનું નાટક હતું જે તમે નહોતા કરતા, કરવાની હતી. બધી લાસ્ટ મોમેન્ટ સુધી બધું રિહર્સલ્સ ને બધું થયું, અને 2 દિવસ પહેલા કંઈ રિહર્સલ્સમાં કંઈ પ્રોબ્લેમ થયો. ચાલુ રિહર્સલમાં ફોન એને આવ્યો અને ફોન પર વાત કરતી હતી ને ફિરોઝભાઈ ભડક્યા, કારણ કે ફિરોઝભાઈ ઇઝ વેરી સ્ટ્રિક્ટ ડિરેક્ટર. તો પેલી આમ રૂઆબમાં આવીને કીધું, તો પછી હું નાટક છોડીને જાઉં છું. એને એમ કે ફિરોઝભાઈ પછી ગભરાઈ જશે ને માફી માગશે ને. ફિરોઝભાઈ કીધું નો પ્રોબ્લેમ, જાઓ. અને 2 દિવસ પહેલાં એ નાટકમાંથી એ છોડીને જતી રહી. 2 દિવસ પછી તેજપાલમાં ઓપનિંગ થવાનું હતું, અને 2 દિવસમાં એ નાટક અપરાબેને એટલું સારી રીતે ભજવું કે ખબર પણ નહીં પડી કે પહેલાં કોઈ બીજી એક્ટ્રેસે કર્યું હતું. અને જ્યારે અમને આ વાતની ખબર પડી ત્યારે અમે પાછળ જઈને એમને મળ્યા. ત્યારથી અમે એના ફેન છીએ કે આવા ગુજરાતી કલાકારો છે કે જે દે આર બિયોન્ડ સમથિંગ. થેન્ક યુ અપરાબેન. કદાચ મેં દેખાવા નહીં દીધું હોય, બટ આઈ વોઝ શેકિંગ ઇનસાઇડ. અને એનો એક ડાયલોગ મને હંમેશા યાદ રહેશે, કારણ કે પ્રવીણભાઈ એવો લખ્યો હતો કે એક માસૂમ બાળકીના સળગતા સવાલની સગડી પર તે તારા સ્વાર્થનો રોટલો શેક્યો. મેં તો ઓહો, આટલા બધા સશ એક સાથે વાળો ડાયલોગ. એટલે મને આટલે વર્ષે હજી યાદ છે. હું કેટલી બધી ગભરાઈ ગઈ હશે, મેં કેવી રીતે એ યાદ કર્યું હશે 2 દિવસમાં. જે રાતે મને એમણે કહ્યું કે હવે આ તારે કરવાનું છે, ત્યારે હું દર્શનની સાથે આમ સ્ક્રિપ્ટ, કોઈ દિવસ હું સ્ક્રિપ્ટ તરત મૂકી દેતી હોઉં. સ્ક્રિપ્ટ મને યાદ રહી જાય. એટલે પહેલી વાર હું આમ બાળકને લઈને ફરતી હોઉં એવી રીતે હું સ્ક્રિપ્ટને લઈને ફરતી હતી. અને મેં દર્શનને કીધું, દર્શન, મેં કેટલી મોટી જવાબદારી સ્વીકારી, કોઈના એક પબ્લિક શોને ઓપન કરી આપવાની. તેજપાલનો પબ્લિક શો એટલે અમારે માટે કેટલી મોટી વાત. એ જો મેં બરાબર ન કર્યો હોત તો કદાચ એ નાટક ન ચાલ્યું હોત. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ અપરાબેન. હવે જે વ્યક્તિને હું બોલાવવા માંગુ છું, એમણે ભજવણી રૂપે પોતાના વિચારો રજૂ કરવાનું નક્કી કર્યું છે. તો હું વિનંતી કરીશ કિરણભાઈ ભટ્ટ કેબીને સ્ટેજ પર આવવા માટે. તો કેબીભાઈ આજે લાલુભાઈ બને છે. એક મિનિટ બટન બંધ કર. ચશ્મા. હા, એના જેટલું પોછું વાર લાગે. સામાન્ય રીતે
નાટક પૂરું થાય અથવા તો નાટકમાં બેઠા હોય, આ સત્ય ઘટના છે અને ખરેખર બન્યું છે એ હું ખાલી તમને ભજવીને બતાવીશ. ચલો થર્ડબેલ થઈ ગઈ, થર્ડબેલ થઈ ગઈ, ચલો ચલો. એ કેવી એક હિરોઈને બૂમ મારી, એ કેવી ઓલો ચીકનો બેઠો છે. શું છે આ? કોણ ચીકનો? અરે કોણ ચીકનો? આ સાથે રૂપા પણ છે. સાંભળ, એ લોકો આવે છે, પૂરું થાય ને પછી આવે છે. હવે ઓલવેઝ અમારી વિંગમાં એક કાણો હોય, કાણામાંથી અમે પ્રેક્ષકોને જોઈએ. અરે વાહ, એ લાલુ હસે છે. અરે હા, પણ હાઉ ડુ યુ થિંક મારી સાડી બરાબર છે? અરે તું છોડ ને, તું પરફોર્મ કર, આપણો પ્લે ફર. હવે લાલુભાઈ માટે લોકો એમ કે લાલુભાઈ ખૂબ વખાણે છે. આ એમની બુક માટે મને લખવાનું કહ્યું તો હું લખી ન શક્યો, કારણ કે આવા ચીકના અને એવા બધા શબ્દો મને જરાક ફાવતું નહોતું. પણ છતાં એમના માટે એક વસ્તુ કહું, જ્યારે એ લોકો અંદર આવે છે અને એ લોકો જે રીતે બિહેવ કરે છે, બધાએ ઘણા બધા હમણાં કહ્યું કે લાલુભાઈના એક્સપ્રેશન પરથી, પણ એના શબ્દો હું તમને આજે ખરેખર બતાવું એટલે તમારે સમજવાનું કે નાટક ફ્લોપ છે કે સારું. અંદર આવે, નાટક પૂરું છે. આવો લાલુભાઈ, આવો. કેમ છો લાલુભાઈ? પાછળ રૂપાબેન. લાલુભાઈ કેવું લાગ્યું નાટક? સુંદર. વી વોન્ટ ટુ ગો ફોર ડિનર. હેલો લાલુભાઈ, હેલો રૂપાબેન. હેલો, અરે લાલુભાઈ કેવું લાગ્યું નાટક? બહુ સુંદર. લાલુભાઈ આજે ડિનર પર નથી આવ્યો? અરે એટલું મજા આવી ગઈ ને, જવાય છે ડિનર પર. ચાલો આપણે દોસ્ત વાત કરીએ, આ નાટક કેવી રીતે બનાવ્યું? લાલુભાઈ ખૂબ મજા આવી. આશા રાખી તમને ગમ્યું. કરે રૂપાબેનને કેવું લાગ્યું? એને પૂછી જો. એક મિનિટ. રૂપાબેન તમને કેવું લાગ્યું? હા રૂપાબેન, નાઈસ, પણ બે ત્રણ જગ્યાએ એવું હતું, પણ યુ કેન આસ્ક લાલુ, વી લાઈક ઇટ. સોરી રૂપાબેન, મેં ભજવણી કરી, બરાબર છે. રૂપા, તારાથી પણ સારી ચાલ છે આની. ના, એટલે બાકીના દેવાંગભાઈ ને બધાની પણ બાકી છે પાછળથી આવતા પ્રેક્ષકોની, પણ વી આર વેરી થેન્કફુલ ટુ યુ અને આઈ એમ વેરી સોરી કે હું મારું લખાણ ના આપીશ. નહીં નહીં, કંઈ વાંધો નહીં. કે બી થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. અને આજે મારે માટે બી આ બહુ મોટો પ્રસંગ છે કે આજે આખું અંબાણી ફેમિલી મારા પ્રસંગમાં આવ્યું છે. મને એક પ્રસંગ યાદ આવે છે કે જેમ આજે મારી ષષ્ઠી પૂર્તિ છે, એમ મારા ફાધરના 60 વર્ષ પૂરા થયા હતા ને ત્યારે એમનું આખું ફેમિલી અંકલ જોડે એટલે ધીરુભાઈ અંબાણી જોડે CCIમાં આવ્યું હતું. અને આજે એ જ ષષ્ઠી પૂર્તિ મારી બી થઈ રહી છે ને આખું અંબાણી ફેમિલી આવ્યું છે. તો આઈ એમ રિયલી ગ્રેટફુલ ટુ યુ. કોકિલાબેન તો મારાને રૂપા માટે મમ્મી જેવા જ છે ને, અમે એને મમ્મીજી જ કહીએ છીએ. પણ મુકેશભાઈ, અનિલભાઈ, ટીના ભાભી બધા આવીને આજે પ્રોગ્રામને ચાર ચાંદ લગાડ્યા છે. આઈ એમ વેરી વેરી થેન્કફુલ ટુ યુ. અને અમારો પરિવાર તો તમારી જોડે કેટલા વર્ષોથી સંબંધ રાખ્યો જ છે ને રહેવાનો જ છે. અને જેમ મારા પપ્પાની ને ધીરુભાઈની દોસ્તી હતી એમ મારી ને મુકેશની ને અનિલભાઈની બી દોસ્તી છે. અને આવી દોસ્તી વર્ષો વર્ષ ચાલ્યા કરે. મારા દીકરાની ને તમારા દીકરાની પણ દોસ્તી થાય એવું ઈચ્છું છું. અને આ પેઢી દર પેઢી આપણો સંબંધ સચવાઈ રહે. આઈ એમ વેરી વેરી થેન્કફુલ ટુ યુ.